કેમ છો બાળકો? તો વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રનું આજે થશે 9મો વિડિયો લેક્ચર. ઓકે, જોઈએ બાળકો આજે આપણે શું ભણવાના છે. ચાલો, સૌથી પહેલા બેટા આજે આપણે વિદ્યુત ભારનું સતત વિતરણ જોઈશું. વિદ્યુત ભારોનું સતત વિતરણ. બરાબર બેટા, આ વિતરણ ત્રણ પ્રકારે છે: રેખીય વિતરણ, બીજું પૃષ્ઠ વિતરણ અને ત્રીજું કદ વિતરણ. આજે બેટા ત્રણે ત્રણ વસ્તુઓને આપણે સમજીશું. ત્યાર પછી બેટા આપણે શીખીશું વિદ્યુત ભારિત રિંગ. વિદ્યુત ભારિત રિંગને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે બાળકો, તો આજના ટોપિક આ થશે. ઓકે, શરૂ કરીએ આપણે. લેટ્સ સ્ટાર્ટ. બેટા લાસ્ટ ટાઈમ આપણે એક દાખલો ગણ્યો હતો, બરાબર છે? વિદ્યુત ભારિત સળિયાનું વિદ્યુત ક્ષેત્ર. જરા જોજો બેટા, જો અહીંયા ધ્યાન આપજો બેટા. આ રીતના એક સળિયો હતો, રાઈટ? આ સળિયા પરનો કુલ વિદ્યુત ભાર Q અને સળિયાની કમ્પ્લીટ લંબાઈ L હતી. બરાબર, સળિયાના કોઈ એક છેડે ફોર એક્ઝામ્પલ એ અંતરે આવેલું આ હતું P બિંદુ. બરાબર બેટા, P બિંદુ પાસેનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવેલું. બરાબર કે ભાઈ, P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો એ હતું K ઇન્ટુ Q, રાઈટ, ડિવાઇડેડ બાય L, રાઈટ, ઇન્ટુ 1 upon a plus 1 minus 1 upon a plus L. યસ, આ રીતનું પરિણામ હતું બેટા, રાઈટ છે? અને તમે આને આમ પણ લખી શકશો કે સર કુલ વિદ્યુત ભાર ભાગ્યા લંબાઈ, એટલે L લંબાઈ પરનો કુલ વિદ્યુત ભાર, અને આપણે કહેતા વિદ્યુત ભારની રેખીય ઘનતા. વિદ્યુત ભારની, યસ બાળકો, રેખીય ઘનતા. યાદ છે ને બેટા, રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. એક એકમ લંબાઈ આટલો વિદ્યુત ભાર છે. અહીંયા બેટા આપણે વિદ્યુત ભારનું વિતરણ નિયમિત વિચારેલું. યાદ કરો, નિયમિત વિતરણ વિચારેલું. નિયમિત વિતરણ એટલે શું? તો કે આખી લંબાઈ પર કયું વિદ્યુત ભાર છે, તો અડધી લંબાઈ પર Q/2 વિદ્યુત ભાર હોવો જોઈએ. એને આપણે નિયમિત કહેતા હતા. સમજે છે બેટા? આની જગ્યાએ તમે લેમ્બડા પણ લખી શકો. બરાબર છે? લાસ્ટ વખત તમે આમ પણ લખી શકો, K ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ બ્રેકેટ 1 upon a minus 1 upon a plus L. આ પણ સાચું છે. બરાબર, થોડુંક સાદુરૂપ બેટા આપવું જોઈતું તો મારે. આગળ જરા સમજી લો. K ઇન્ટુ લેમ્બડા, કારણ કે વધારે સરળ થઈ જાય છે. જો a લસા જોજો બેટા, a ઇન્ટુ a પ્લસ L. અહીંયા ગુણાશે a પ્લસ L માઇનસ એ કેન્સલ થશે એટલે બેટા L. બોલો, ખબર પડી ગઈ હે ને? તો શું થશે બેટા? તો P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર થશે કે, તમને ખબર છે બેટા લેમ્બડા એટલે શું? તો કુલ વિદ્યુત ભાર ભાગ્યા કુલ લંબાઈ. L લખશો એટલે L નીકળી જવાનું છે, a ઇન્ટુ a પ્લસ L, આ LL કેન્સલ. બરાબર, તો ફાઇનલી બેટા સૂત્ર આ યાદ રાખવું જોઈએ કે ભાઈ K ઇન્ટુ Q અપોન A ઇન્ટુ A પ્લસ L. બરાબર, આ એ સૂત્ર છે જેને યાદ રાખી શકાશે. બરાબર છે? KQ અપોન A ઇન્ટુ A પ્લસ L. અચ્છા, હવે જરા જોજો બેટા, હું તમને જે શીખવાડવા માંગુ છું ધ્યાન આપજો. એક ખાસ કિસ્સો બેટા બતાવવા માંગુ છું તમને, ધ્યાન આપજો. બરાબર છે? જો L ઓકે, A ઇઝ ડબલ ગ્રેટર ધેન L હોય, A આ છે બેટા, એ ઘણે દૂર છે. બરાબર, ઘણે દૂર, બરાબર, બહુ દૂર છે બેટા એની. A ઇઝ ડબલ ગ્રેટર ધેન L કરતા. બરાબર છે? તો એવા કિસ્સામાં બેટા તમે ઉપર A પ્લસ L, તેમાં A બહુ મોટો છે Lની સરખામણીમાં, તો બેટા આ તો એ જ થઈ જશે. ઓકે, તો સૂત્ર થશે K ઇન્ટુ Q. આ બેટા આપણે L કાઢી નાખ્યું તો એ શું થયો? L². તો P બિંદુ જો ઘણે દૂર હોય તો KQ ડિવાઇડ બાય R². બેટા આને યાદ રાખો, KQ ડિવાઇડ બાય R² શું છે સર? એ તો બિંદુવત વિદ્યુત ભાર. બિંદુવત વિદ્યુત ભારનું
વિદ્યુત ક્ષેત્ર છે સર. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે. તો બેટા બરાબર જ છે ને. તમે સળિયાથી ઘણી દૂર જાઓ, ઘણી દૂરથી તમે સળિયાને જોશો તો એ શું થઈ જશે? બિંદુવત જ થઈ જશે. બરાબર છે. આ પી બિંદુ બેટા ઘણી દૂર છે, આ ઘણી દૂર છે. ત્યાંથી તમે આને જોશો તો આ જે તમારો સળિયો છે બેટા, એ સળિયો ત્યાંથી તમે બિંદુવત જ દેખાશે. આ વિદ્યુત ભાર તમે બિંદુવત લઈ શકશો. થઈ ગયું કે Q ડિવાઇડ બાય R સ્ક્વેર. તો આ વસ્તુ યાદ રાખજો. બરાબર. આ ત્યારે જ સાચું છે જ્યારે આ કેસો આપેલો હોય. બાકી સાચું સૂત્ર આ છે જે વ્યાપક કહી શકાય, ગમે ત્યારે લાગુ પાડી શકાય. વ્યાપક સમીકરણ અથવા સૂત્ર KQ અપોન A ઇન્ટુ A પ્લસ L. રાઈટ છે. આ થોડુંક અગત્યનું હતું એટલે રિપીટ કરાવ્યું. બરાબર. ચાલો આપણે આજની વાત પર આવી જઈએ. બાળકો, વિદ્યુત ભારનું સતત વિતરણ. ઓકે બાળકો, જોજો કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે. કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે બેટા, હવે જ્યાં ધ્યાન આપજો. વિદ્યુત ભારનું સતત વિતરણ. જે બેટા અત્યાર સુધી છે ને અવકાશમાં તમે વિદ્યુત ભારનું અસતત વિતરણ જોયું છે. શું કહું છું બેટા? ધ્યાન આપજો. અવકાશ સ્પેસમાં વિદ્યુત ભારનું તમે અસતત વિતરણ બરાબર, વિતરણથી તમે પરિચિત છો બેટા. આ રીતના વિદ્યુત ભાર હતો. બરાબર છે. દાખલા તરીકે આ Q1 વિદ્યુત ભાર, Q2, Q3 થી Qn વિદ્યુત ભાર. રાઈટ. હા, કોઈ ઓ બિંદુ લઈ લો બેટા. ઓ બિંદુથી તેમના સ્થાન સદિશો પણ તમારે સમજવા હોય તો કહી શકાય, એમાં કંઈ ખોટું નથી. બરાબર. આ રીતે. ચાલો. બરાબર. એમના સ્થાન સદિશો લખી નાખો, કંઈ વાંધો નહીં. સદિશ R1, સદિશ R2, સદિશ R3 અને સદિશ Rn. બરાબર. હવે તમે શું કરતા? આ એક વિદ્યુતભાર તંત્ર છે. આ બધા ભેગા થઈને એક શું બનાવે છે બેટા? સિસ્ટમ બનાવે છે, તંત્ર બનાવે. તમે શું કરતા? આ તંત્રની લીધે બરાબર કોઈ પી બિંદુ બરાબર છે. ફોર એક્ઝામ્પલ અહીંયા બેટા આ કોઈ પી બિંદુ જેનો સ્થાન સદિશ છે સદિશ R. તમે શું શોધતા બેટા? પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવતા. કોને કારણે? તંત્રને કારણે. તો તમે શું કરતા? યાદ કરો બેટા, તમે શું કરતા? તમે કુલમ્બનો નિયમ યાદ કરજો બેટા. તમે કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત, આ બેટા બંનેનો ઉપયોગ કરતા અને વિદ્યુત ક્ષેત્ર તમે મેળવી લેતા. શું કરતા? યાદ કર બેટા. તમે અહીંયા શું કરતા? એક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દેતા. ફોર એક્ઝામ્પલ Q0. બરાબર છે. યસ. પછી તમે શું કરતા? હા, એક વસ્તુ બીજી યાદ રાખજો. આ જે Q0 છે તમને ખબર છે શક્ય એટલો નાનો હોવો જોઈએ, હે ને? 10⁻⁴ હોવો જોઈએ. તમને ખબર છે એનું પોતાનું જે વિદ્યુત ક્ષેત્ર એ પણ વિદ્યુત ભાર છે. એ પણ એક પ્રતિસ્થાન થઈ શકે, વિદ્યુત ભાર છે. પણ એ પોતાનું વિદ્યુત ક્ષેત્ર એ જે કંઈ પણ તૈયાર કરે, કોનું વિદ્યુત ક્ષેત્ર બેટા? Q0 લીધે એ લગભગ 0 હોવો જોઈએ. આ રીતનું હોવું જોઈએ. બરાબર. પ્રાપ્તિસ્થાન. તમે શું કરતા? દરેક વિદ્યુત ભારને કારણે Q0 પર લાગતું બળ શોધતા. દરેક નિયમ. શું નિયમ ઉપયોગ કરતા? કુલમ્બનો નિયમ. બરાબર. એટલે તમે શોધી કાઢતા કે ભાઈ Q0 પર F1 ને કારણે બરાબર છે, પછી Q0 પર આ Q0 પર 2 ને કારણે બળ. આ રીતે તમે બેટા મેળવી લીધા. બરાબર. ક્યાં સુધી? તો Q0 પર n ને લીધે લાગતું બળ. આ કુલમ્બનો નિયમ. પછી તમે શું કરતા? આ બધા સ્વતંત્ર બળો છે. તમે સ્વતંત્ર બળોનો સદિશ સરવાળો બાળકો કરતા એટલે તમને મળી જતું પરિણામી બળ, આ નેટ ફોર્સ. આ શું છે? સદિશ સરવાળો કરો એટલે સંપાતપણાનો નિયમ. અને ત્યાર પછી તમે શું કરતા બેટા? આ જે F નેટ જે આવે, F નેટને આપણે Q0 વડે ભાગી નાખીએ એટલે આપણને પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. આ બેટા મળી ગયું. બરાબર. તો આવું બેટા આપણે જાણીએ છીએ. હવે શું કરવાનું છે બેટા? હવે આપણે કરવાનું છે વિદ્યુત ભારનું સતત વિતરણ, કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન. ને ખરેખર બેટા વ્યવહારમાં છે ને આવું વિતરણ થતું જ નથી. બરાબર. અવકાશમાં વિદ્યુત ભારનું અસતત આ રીતે વિતરણ થતું જ નથી. વિદ્યુત ભારનું સતત વિતરણ જ થાય. બરાબર. દાખલા તરીકે તમે સૂકા વાળમાં પ્લાસ્ટિકનો કાંસકો ફેરવો તો કાંસકાની ઉપર જે ઋણ વિદ્યુત ભાર આવે તે ઋણ વિદ્યુત ભાર છૂટો ન રહે.
બરાબર એ કાંસકાની ઉપર એમ એક સતત રીતે પાસ 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 એકદમ સતત રીતે ફેલાઈ જતું હોય છે. સમજાય છે? ધ્યાન આપો. જ્યારે ફેરવો છો બરાબર છે ત્યારે કાંસકા પર જે વિદ્યુતભાર આવે તે વિદ્યુતભાર ખરેખર કાંસકા પર ઋણ વિદ્યુતભાર આવે છે. વાળ ઉપરથી ઇલેક્ટ્રોન કાંસકા પર ટ્રાન્સફર થાય છે. તો એ જે ઋણ વિદ્યુતભાર છે એ કાંસકાની ઉપર એમ અલગ અલગ છૂટો છૂટો નથી રહેતો પણ એક સતત રીતે પથરાયેલો હોય. બરાબર છે. ફોર એક્ઝામ્પલ એક તમને પૃષ્ઠ બતાવું. સમજો બેટા આ રીતના એક પૃષ્ઠ છે. બરાબર આ પૃષ્ઠ એટલે બેટા સપાટી. બરાબર એકદમ સિમ્પલ શબ્દ છે સપાટી છે. તો સપાટી પર વિદ્યુતભાર બેટા આ રીતના ન હોય, આ રીતે ન હોય બેટા, પણ એ વિદ્યુતભાર એકદમ પાસે આ રીતે બેટા આ રીતે સતત રીતે બેટા વિતરિત થયેલો હોય. આ રીતે હોય આખામાં આ રીતે હોય. હવે તમે વિચારો કે તમે આ પી બિંદુ અહીંયા પી બિંદુ છે. પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું અને તમે એમ કહો ભાઈ દરેક એક વિદ્યુતભારને કારણે બળ અહીંયા ક્યુ નોટ મૂકો, તેની પર લાગતું બળ શોધો અને પછી તેનો સદિશ સરવાળો કરો તો ઇટ નોટ પોસિબલ. બરાબર છે? એવું વ્યવહારમાં શક્ય જ નથી કે ભાઈ દરેક એક વિદ્યુતભાર એક બિંદુ નાનું વિદ્યુતભારને કારણે, તો એ પોસિબલ નથી. તો સર શું કરતા? તો એને માટે બેટા વિદ્યુતભાર ઘનતા નક્કી કરવામાં આવી. વિદ્યુતભાર ઘનતા બરાબર અંગ્રેજીમાં કહીએ બાળકો તો ચાર્જ ડેન્સિટી વિદ્યુતભાર ઘનતા વ્યાખ્યાયિત કરવામાં આવી. બરાબર છે? સમજાય છે? શું છે વિદ્યુતભાર ઘનતા? સમજજે બેટા. આવું જે સતત વિતરણ છે બેટા વિદ્યુતભારનું જે આ સતત વિતરણ છે, સતત વિતરણ 3 રીતે થતું હોય છે. મેં આગળ પણ શરૂઆતમાં લખ્યું હતું. એક છે વિદ્યુતભારનું બાળકો રેખીય વિતરણ, બરાબર, ત્યાર પછી પૃષ્ઠ વિતરણ જે અહીંયા દેખાય છે, અને ત્રીજું બેટા કદ વિતરણ. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ રેખીય વિતરણથી. બરાબર છે? ધ્યાન આપજો બાળકો. વિદ્યુતભારનું રેખીય વિતરણ બરાબર છે, લિનિયર ડિસ્ટ્રીબ્યુશન બેટા. ઓકે, લિનિયર ડિસ્ટ્રીબ્યુશન કહેવાય બેટા એને. બરાબર છે? ચાલો ધ્યાન આપજો બેટા. વિદ્યુતભારનું રેખીય વિતરણ શું છે? મજા આવશે. બરાબર ધ્યાન આપજો. આ એક આવડી જશે ને બેટા, બાકીના 2 પણ આવડી જશે. એટલે જરા બરાબર ધ્યાન આપજો બાળકો. જો યામાક્સો તૈયાર કર્યા છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ જે બહાર આવે છે. બેટા છે ને આ રીતના એક રેખા છે અને રેખા પર વિદ્યુતભાર આ રીતે એકદમ સતત પાસ આ રીતે. એવું નથી કે ધન જ હોય, ઋણ પણ હોઈ શકે. સમજાય છે? અહીંયા વિદ્યુતભાર એકબીજાની પાસ સતત વિતરિત થઈને એક રેખાનું નિર્માણ કરે છે. જો બેટા આ રીતે આ રેખાનું નિર્માણ કરે છે. આને કહેવામાં આવે છે વિદ્યુતભારનું રેખીય વિતરણ. સમજાય કે બેટા? આને કહીશું વિદ્યુતભારનું રેખીય વિતરણ. હવે સમજો બેટા, વિદ્યુતભારના રેખીય વિતરણ માટે એક અગત્યની વ્યાખ્યા અથવા પદ તૈયાર કરવાનું છે, આનેથી વિદ્યુતભારની રેખીય ઘનતા. હવે રેખીય ઘનતા કોને કહેવાય બેટા? તો વિદ્યુતભાર રેખાની એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને, અગત્યનું પરિણામ છે બેટા, ધ્યાન આપજો. વિદ્યુતભાર રેખાની એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારની રેખીય ઘનતા. બરાબર છે બેટા? વિદ્યુતભારની રેખીય ઘનતા શું કહે છે? વિદ્યુતભાર રેખાની એકમ લંબાઈ દીઠ. ફોર એક્ઝામ્પલ, ટોટલ લંબાઈ છે L. સાંભળજો બેટા, આ કુલ લંબાઈ છે L. તેની પરનો કુલ વિદ્યુતભાર, માની લો બેટા કે કુલ વિદ્યુતભાર આની પર છે Q છે, તો લખાશે બેટા એક એકમ લંબાઈ દીઠ કેટલો વિદ્યુતભાર? તો એ વિદ્યુતભાર થશે Q/L. સમજાય છે બેટા? તેને લેમ્બડાથી ઓળખવામાં આવે છે. તો સૂત્ર બેટા મોઢે કરી નાખજો. એક એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા, વિદ્યુતભારની રેખીય ઘનતા Q/L. બરાબર છે? જો બેટા નિયમિત વિતરણ હોય ને, વિદ્યુતભાર
નું વિતરણ નિયમિત હોય, એક સરખી રીતે થયું હોય, નિયમિત હોય બાળકો, સાંભળજો બેટા, નિયમિત હોય તો લેમ્બડા અચળ મળે અથવા અચળ છે, ફિક્સ. કે દાખલા તરીકે હું તમને એમ કહું બેટા કે લેમ્બડાની વેલ્યુ છે 2 માઇક્રોકુલમ પર મીટર, એટલે 1 મીટર આટલો જ વિદ્યુતભાર આવે, ફિક્સ છે બેટા, અચળ છે, આટલો જ આવે. પણ આવું ક્યારે પોસિબલ હોય? વિદ્યુતભારનું વિતરણ નિયમિત રીતે એક સરખી રીતે, કે દર 1 મીટર આટલો જ વિદ્યુતભાર આવે તો, બરાબર છે. પણ તે જરૂરી પણ નથી, કે લેમ્બડા કોન્સ્ટન્ટ જ આવે. લેમ્બડા બદલાતું પણ, લેમ્બડા ચલ પણ મળે, લેમ્બડા ચલ પણ મળી શકે. યસ બેટા, બદલાય કરે અને 1 મીટરે સમજો કે બેટા 2 માઇક્રોકુલમ આવે, તો આગળ જતાં કદાચ ઓછું કે વધારે પણ આવી શકે. તો એવું જે વિતરણ છે બેટા, આવું જે વિતરણ છે તેને કહીશું અનિયમિત વિતરણ. અનિયમિત વિતરણ. ખબર પડી બેટા? હા, તો લેમ્બડા વિશે ખબર પડી. યસ. અને બેટા એસઆઈ એકમ પણ લખી લઈએ આપણે, શું હોય એ પણ જરા જોઈ લઈએ. તો એના એકમો વિશે વાત કરી. 1 મિનિટ આટલું ભૂસી કાઢીએ આપણે. જો બચ્ચા પાર્ટી, લેમ્બડાનું સૂત્ર શું બનાવ્યું બાકી બાળકો? Q/L, હે ને? તો બેટા લેમ્બડાનું એકમ શું થશે? વિદ્યુતભાર કુલમ પર મીટર. અને આગળ લખ્યું પણ હતું, વિદ્યુતભારના છેદમાં લંબાઈ કુલમ પર મીટર. બેટા એનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો પણ બની જશે. જો બેટા કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અપોન મીટર એટલે L-1, અથવા બેટા આને કુલમથી વ્યાખ્યાયિત કરીએ એટલે એનાથી દર્શાવીએ તો કુલમ A1 ઇન્ટુ L-1. આ પણ યાદ રાખજો. સમજ પડી કે બેટા? હવે બેટા અહીંયા આપણે શું કરવાનું છે? તો આ એક શું છે? એક વિદ્યુતભાર તંત્ર થયું, વિદ્યુતભાર રેખા છે, એક તંત્ર થયું બેટા. આ તંત્રથી અલગ આ સ્થાન આગળ એટલે P બિંદુ પાસેનું બેટા તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. આ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવી આપો, બરાબર છે. P ક્યાં છે એ ચોખવટ કરી લઈએ બેટા. P છે જેનું સ્થાન સદિશ છે કોઈ સદિશ R, એટલે P આગળ અથવા તો R સ્થાન સદિશ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવી આપો. શું કરવાનું બેટા? મારી વાત સમજો. સૌથી પહેલાં આ જે આખી જે રેખા છે, વિદ્યુતભાર રેખા છે, તેને નાના નાના ખંડોની અંદર વિભાજિત કરી નાખો. નાના નાના એકદમ સૂક્ષ્મ ખંડોની અંદર એને વિભાજિત કરી નાખો, બરાબર છે. જો બેટા સાંભળો, દાખલા તરીકે મેં બેટા આટલો ખંડ લીધો, આ ખંડ, આટલો ખંડ લીધો બેટા, આટલો ખંડ, બરાબર. ચાલો, એ ખંડની લંબાઈ છે સદિશ dl. આ ખંડ લીધો બેટા સદિશ dl એટલે સૂક્ષ્મ લંબાઈ, ડેરિવેટિવ L. જ્યારે પણ d લખાય ત્યારે ડેરિવેટિવ સૂક્ષ્મ લંબાઈ, બરાબર છે. જ્યારે આ જે લંબાઈ છે બેટા, એ લંબાઈનું મૂલ્ય ટેન્ડ ટુ 0 થાય, લિમિટ ટેન્ડ ટુ 0 થાય ત્યારે બેટા આ ડેરિવેટિવ લેન્થ બની જાય. તમે સમજો છો? આ શૂન્યને અનુલક્ષે એટલી નાની લંબાઈ થશે, સમજાય છે બેટા? ત્યારે ડેરિવેટિવ L થાય. ઓકે, તો બહુ સૂક્ષ્મ લંબાઈ છે, રાઈટ, બરાબર છે. હવે મેં તમને શું કીધું બેટા? વિતરણ નિયમિત હોય, અનિયમિત પણ હોઈ શકે. નિયમિત હોય તો વિદ્યુતભારની રેખા ઘનતા આખી લંબાઈ પર એક સમાન છે, અચળ છે. પણ કદાચ અનિયમિત વિતરણ થયું, કોઈ જગ્યા બેટા વધારે, કોઈ જગ્યા ઓછું, બરાબર છે. જો બેટા આવી રીતે પણ શક્ય છે. લો અહીંયા જો બેટા વધારે છે, આ બાજુ કંઈક ઓછું છે, એટલે લેમ્બડા શું છે? વિદ્યુતભારની રેખી ઘનતા લેમ્બડા બેટા બદલાયા કરશે, બરાબર. દાખલા તરીકે જે સ્થાન આગળ તમે આ ખંડ વિચાર્યું છે તે સ્થાન આગળની વિદ્યુતભારની રેખી ઘનતા તો એ બદલાશે. કોની પર આધાર રાખશે? તો જો મારી વાત સમજો, આ ખંડ એનો સ્થાન સદિશ છે કોઈ સદિશ, ફોર એક્ઝામ્પલ બેટા R1 છે, તો આની રેખીય ઘનતા લેમ્બડા એ સદિશ R પર આધાર રાખશે, અથવા R1ની. ખબર પડી બેટા? આ લેમ્બડા 1, અથવા સમજ પડી બેટા? આ લેમ્બડા 1 શા માટે લખ્યું છે? કે કારણ કે ભાઈ એનો સ્થાન સદિશ R1 છે, તેની રેખીય ઘનતા છે. અચ્છા, મારી વાત સાંભળો. દાખલા તરીકે તમે બેટા ખંડ અહીંયા લીધો હોય તો સમજાય છે બેટા આની સરખામણીમાં તો અહીંયા વિદ્યુતભાર બહુ પાસે છે, તો આના માટે લેમ્બડા જુદો હશે. તો એ લેમ્બડા તો એ તેના સ્થાન સદિશ, ફોર એક્ઝામ્પલ બેટા 1 છે, આ 2 છે, તો 2 નો સ્થાન સદિશ R2 છે, તો આ લેમ્બડા કોનો? તો કે સ્થાન સદિશ R2 માટે. કારણ કે સ્થાન સદિશ છે ને બેટા એ વેરી સોરી, આ જે લેમ્બડા છે એ સ્થાન સદિશનો વિધેય થશે, કારણ કે વિતરણ કેવું છે? અનિયમિત છે. બોલો, ખબર પડી કે બેટા વિતરણ અનિયમિત છે? એટલા માટે લેમ્બડા એ સદિશ R નો વિધેય થશે, બરાબર છે. શાના માટે? ફરીથી લખું છું અહીંયા, અનિયમિત છે એટલા માટે. અનિયમિત વિતરણ હોવાથી અહીંયા
જો વિતરણ બેટા નિયમિત હોય તો પછી આવું બધું લખવાની કોઈ જરૂરત જ નથી, સીધું લખતું ભાઈ લેમ્બડા અચળ છે. પણ આપણે માની લો કે આપણા કિસ્સામાં વિતરણ બેટા અનિયમિત છે. બોલો સમજાઈ ગયું? ધ્યાન આપજો બાળકો, ધ્યાન આપજો, ધ્યાન આપજો. જો આ તો પહેલાં બેટા યામાક્ષો બનાવી લઈએ આપણે, એક્સ અક્ષ, વાય અક્ષ અને બેટા બહાર આવતી અક્ષ એટલે ઝેડ અક્ષ. ચાલો બેટા જોજો, આ રીતની એક રેખા છે. જો બાળકો ધ્યાન આપજો, આ રેખા પર વિદ્યુતભારનું રેખીય વિતરણ થયું છે, હે ને? બધા વિદ્યુતભારો પાસે ગોઠવાયા છે, વિતરણ થઈને એક રેખા બનાવી છે, તો તેને કહીશું વિદ્યુતભારનું રેખા વિતરણ. રાઈટ? તમે જોવો છો બેટા વિદ્યુતભારનું જે રેખા વિતરણ છે એ રેખા વિતરણ ફિલહાલ અનિયમિત છે. અનિયમિત છે એટલે તમે સમજો છો વિદ્યુતભારની રેખા ઘનતા એ સ્થાનનું વિધેય થશે, સ્થાન સાથે બદલાશે. જો બેટા જોઈ શકાય છે અહીંયા કંઈક જુદી છે, અહીંયા કંઈક જુદી છે, અહીંયા કંઈક જુદી છે, એટલે સ્થાનનું વિધેય છે. હવે બધા મારી વાત સાંભળો, આ વિદ્યુતભાર રેખાથી અલગ એક પી બિંદુ વિચારો અને પી બિંદુનો સ્થાન સદિશ આર છે. તો બેટા તમારે આ પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવી આપવાનું છે. બરાબર છે? શું કરશો? સૌથી પહેલાં બેટા આખી જે રેખા છે ને એ રેખાને નાના નાના ખંડોની અંદર બેટા વિભાજિત કરો. જો આ પહેલો ખંડ, બીજો ખંડ, એમ કરતાં બેટા છેલ્લો ખંડ અને આ વચ્ચેનો કોઈ ખંડ. બરાબર? જો બેટા હું આ વચ્ચેનો જે ખંડ છે ને એ ખંડને નામ આપું છું સદિશ DL ડેશ. ડેશ એટલા માટે કે ભાઈ તેનો જે સ્થાન સદિશ છે, બાળકો ધ્યાન આપજો, એનું જે સ્થાન સદિશ છે સ્થાન સદિશ છે સદિશ R ડેશ. આમાં જોઈએ બેટા દાખલા તરીકે પહેલો ખંડ છે અને આ એનમો ખંડ છે, તો પહેલો ખંડ હોય ને બેટા તો તેનો સ્થાન સદિશ એટલે લખાય કે ભાઈ સદિશ R1 અને આ છેલ્લો ખંડ હોય, આ છેલ્લો ખંડ અથવા આ એનમો ખંડ, તો એનમા ખંડનો સ્થાન સદિશ R. એ રીતે બેટા વચ્ચે કોઈ પણ નંબર આવી શકે, મેં ડેશ યુઝ કર્યું એટલે એનો સ્થાન સદિશ R ડેશ. બરાબર? ચાલો તો બેટા એક કામ કરો, આ જે ધારેલો રેખાખંડ છે ને બેટા, ધારેલો રેખાખંડ એ ધારેલા રેખાખંડ એટલે કે સદિશ DL ડેશ, એ DL ડેશ પર નો વિદ્યુત ભાર લખો. જો બેટા નો વિદ્યુત ભાર, તો એના પરની રેખા ઘનતા એટલે બેટા આ રીતે લખાશે, એકમ લંબાઈ વિદ્યુત ભાર આટલો લખાશે. મેં તમને શું કીધું બેટા, એ રેખા ઘનતા એ સ્થાનનો વિધેય છે અને આપણો જે ખંડ છે એ ખંડનો સ્થાન સદિશ છે સદિશ R ડેશ, એટલે બેટા લેમ્બડા ઓફ સદિશ R. આ એકમ લંબાઈ વિદ્યુત ભાર ક્યાં? તે ખંડ પાસેનો વિદ્યુત ભાર. બરાબર? અને તે ખંડની લંબાઈ છે સદિશ મોડ ઓફ સદિશ DL ડેશ. આમાં ખબર પડી બેટા? કશું નથી કર્યું બેટા, એકદમ સિમ્પલ જે વસ્તુ છે. જો બરાબર ધ્યાન આપો બેટા, લેમ્બડા શું છે? લેમ્બડા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર, એમ ને બેટા? તો આને શું કહેવાશે? વિદ્યુત ભારના છેદમાં લંબાઈ ગુણ્યા તમે લંબાઈ બેટા મલ્ટીપ્લાય કરી, તો આટલી લંબાઈ કેન્સલ, એટલે તમને મળી ગયો વિદ્યુત ભાર. તો એકમ લંબાઈ આટલો વિદ્યુત ભાર, આટલી લંબાઈ એ કેટલો વિદ્યુત ભાર? બસ. ચાલો ઠીક, તો આ બેટા આપણને વિદ્યુત ભાર મળી ગયો. હવે આ વિદ્યુત ભાર ડેરિવેટિવ વિદ્યુત ભાર છે, સૂક્ષ્મ રેખાખંડ પરનો વિદ્યુત ભાર. બેટા જ્યારે પણ આપણે DL લખીએ છીએ ને એટલે આ છે ને જે લંબાઈ હોય, જે પણ લંબાઈ છે એ લંબાઈ બેટા લિમિટ્સ ટેન્ડ ટુ 0 છે, બહુ સૂક્ષ્મ છે, તો જ બેટા આ છે ને આ ડેરિવેટિવ લખાય, વિકલનીય લંબાઈ લખાય. તો એટલો સૂક્ષ્મ ખંડ છે તો એની પરનો વિદ્યુત ભાર પણ બેટા સૂક્ષ્મ જ હશે ને, એટલે આ છે ને બેટા એ વિદ્યુત ભાર થઈ જશે બિંદુવત વિદ્યુત ભાર. ખ્યાલ આવ્યો બેટા? યસ. હવે આ બિંદુવત વિદ્યુત ભારને કારણે આ બિંદુવત વિદ્યુત ભારની પરનો વિદ્યુત ભાર બિંદુવત વિદ્યુત ભાર DQ, એને લીધે બેટા P પાસે આપણે એક પરીક્ષણ વિદ્યુત ભાર રાખી દઈએ Q0, એની પર લાગતું બળ શોધો. ચાલો બાળકો જોજો, તો DQ ને લીધે P આગળ રાખેલા પરીક્ષણ વિદ્યુત ભાર ભાર Q0 પર લાગતું બળ. ચાલો એ બળને DF કહીએ. સૂત્ર શું વાપરશો ખબર બેટા?
સદિશ F12 વાળું સૂત્ર વાપરજો બેટા. મેં તમને શીખવાડ્યું K ઇન્ટુ Q1 Q2 ઇન્ટુ બ્રેકેટ સદિશ R1 માઇનસ સદિશ R2 અપોન મોડ ઓફ સદિશ R1 માઇનસ સદિશ R2 તેનો ઘન. આ સૂત્ર વાપરજો. 1 2 है ना, 1 2 1 2 1 2 વાળું સૂત્ર. ચલો બેટા, તો પહેલો વિદ્યુત ભાર થશે. હા બાળકો ધ્યાન આપજો. આ પહેલો વિદ્યુત ભાર અને આ પરીક્ષણ વિદ્યુત ભાર એ બીજો વિદ્યુત ભાર. રાઈટ છે? હા, બીજો પણ ધ્યાન રાખજો બેટા. આજે પરીક્ષણ વિદ્યુત ભાર છે ને Q0, તમને ખબર છે એ પણ લિમિટ Q0 ટેન્ડ ટુ 0 હોવો જોઈએ. એનો પોતાનું પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર નહીં હોવું જોઈએ. એકચ્યુઅલી હોય તો ખરા જ, વિદ્યુત ભાર છે એટલે તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર તૈયાર થવાનું છે. પણ પરીક્ષણ વિદ્યુત ભાર પોતે શૂન્યનો લક્ષ્ય એટલું બધું નાનું હોય તો તેનું વિદ્યુત ક્ષેત્ર પણ બરાબર છે અવગણી શકાય એટલું બધું ઓછું થશે. અને આપણે એવું જોઈએ તો જ એને પરીક્ષણ કહી શકાશે. ઓકે, ચલો બેટા, સૂત્રમાં કિંમત મૂકો K. પહેલો વિદ્યુત ભાર dq, બીજો વિદ્યુત ભાર Q0, પહેલા નો સ્થાન સદિશ, યસ dq નો સ્થાન સદિશ r ડેશ બરાબર, અને Q0 નો સ્થાન સદિશ r ના છેદમાં સદિશ r ડેશ માઇનસ સદિશ r તેનો ઘન. બહુ વિશેષમાં તમે બેટા dq ની વેલ્યુ પુટઅપ કરી શકશો. આ જે ઉપર છે તે, તો સદિશ df ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ લેમ્બડા ઓફ સદિશ r ઇન્ટુ મોડ ઓફ સદિશ dl ઇન્ટુ સદિશ r ડેશ માઇનસ r અપોન માનાંકમાં સદિશ r ડેશ માઇનસ સદિશ r અને તેનો ઘન. બરાબર. તો બેટા આ dq ને કારણે આપણે P પર રાખેલા પરીક્ષણ વિદ્યુતભાર Q0 પર લાગતું બળ મળી ગયું. હવે શું કરશો બેટા? બળ મળી ગયું એટલે તમને ખબર છે બળને આપણે પરીક્ષણ વિદ્યુતભાર વડે, જો અહીંયા કંઈક Q0 રહી ગયું, જો dq ની વેલ્યુ મૂકી પણ Q0 રહી ગયું ને બેટા, યસ Q0 લખો, આ Q0. હવે બેટા આ સમીકરણને Q0 વડે ભાગી નાખીએ એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર મળી જશે. ઓકે, પહેલાં આટલું લખી નાખો. હવે શું કરશો બેટા? પહેલાં P પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે dq બરાબર, dq અથવા તો પેલું જે ખંડ આપણે જે વિચારેલું છે બેટા સદિશ dl ડેશ, સદિશ dl ડેશ ને લીધે એટલે ખરેખર બેટા તેની પરનો વિદ્યુત ભાર છે dq, એ dq ને લીધે, રાઈટ? P પાસેનું વિદ્યુત ક્ષેત્ર P પાસેનું વિદ્યુત ક્ષેત્ર. ચાલો બેટા, તે વિદ્યુત ક્ષેત્ર એટલે લખીએ સદિશ DE. શું લખશો બેટા? આ સદિશ DF જે ખરો એને તમે Q0 વડે ભાગી નાખો એટલે તમારું સૂત્ર થશે બેટા K ઇન્ટુ લેમ્બડા ઓફ સદિશ R ડેશ ઇન્ટુ મોડ ઓફ સદિશ DL. Q0 વડે તો ભાગી નાખ્યું એટલે Q0 જતું રહ્યું, ઇન્ટુ બ્રેકેટ સદિશ R ડેશ માઇનસ સદિશ R upon mod of સદિશ R ડેશ માઇનસ સદિશ R તેનો ઘન. આ મળ્યું બેટા વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્ર કોને કારણે મળ્યું બેટા? મને કહેશો આ વિદ્યુત ક્ષેત્રનું જે મળ્યું એ કોને કારણે મળ્યું? સર આ વિદ્યુત ક્ષેત્ર મને મળ્યો એ સદિશ DL ડેશને કારણે, રાઈટ? તો સર આ રીતે DL ને કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે સદિશ DE1. એ રીતે સર બીજું હશે DL2, આના પછી સર એને કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે D2. એવી રીતે બેટા તમે કરતા જાઓ, અંતે તમને મળશે nમો ખંડ, તો nમા ખંડને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર DEN મળશે. પછી આ બેટા બધાનો સદિશ સરવાળો કરી નાખો બેટા. ચાલે કે નહીં ચાલે? સદિશ સરવાળો કરો એટલે તમને બેટા નેટ વિદ્યુત ક્ષેત્ર મળી જશે. બરાબર છે? જો કે બેટા અહીંયા જે સદિશ સરવાળો છે ને બેટા, એ સદિશ સરવાળો તમે સંકલનમાં લખી શકશો. સંકલનમાં લખી શકશો. જો બેટા અને સંકલનમાં કઈ રીતે લખી શકાશે તે પણ જુઓ. તો ધ્યાન આપજો. માટે P આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, જોજો બેટા P આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે લખશું આપણે E નેટ ઇઝ ઇક્વલ ટુ, જો બેટા સંકલન D નું સંકલન, તો લખશું બેટા E નેટ પરિણામી વિદ્યુત ક્ષેત્ર K સંકલન
લેમ્બડા ઓફ સદિશ આર ડેશ, આ લેમ્બડા ઓફ સદિશ આર ડેશ ઇન્ટુ મોડ સદિશ dl ડેશ ઇન્ટુ સદિશ આર ડેશ માઇનસ સદિશ આર અપોન મોડ ઓફ સદિશ આર ડેશ માઇનસ સદિશ આર. કે બેટા અચળાંક હતો ને એટલે બહાર લખ્યું છે, બીજું નવું કંઈ નથી. બાકી બધી વસ્તુ સંકલનમાં લખી. સંકલન એટલા માટે જ્યાં પણ ડેશ છે એ આપણો ચલ છે બેટા. 1 2 3 તો ડેશ એ ચલ છે એટલે એ ચલવાળા પદ બેટા અંદર લખ્યા છે. તો આ રીતે બેટા તમને રેખાને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર મળી જશે. ઓકે, લખી નાખો. ચલો બેટા, હવે રેખીય વિદ્યુતભાર વિતરણ પર એક દાખલો લઈએ, એ તમને લોકોને બરાબર સમજાશે. ધ્યાન આપજો. આ બેટા એક રિંગ છે, રિંગ. બરાબર, રિંગની ત્રિજ્યા આ છે. બરાબર, અને રિંગ પર બેટા વિદ્યુતભાર છે. રિંગ પર જે બેટા વિદ્યુતભાર છે એ વિદ્યુતભારની રેખા ઘનતા જે ખરી લેમ્બડા, એ લેમ્બડા તમને કહી દેવામાં આવ્યું છે, કોઈ લેમ્બડા નોટ ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. લેમ્બડા નોટ તો બેટા અચળાંક છે, ચિંતા નહીં કરતા એની, આ તો અચળાંક છે. અને થીટા શું છે? તો થીટા સાંભળો બેટા, સમજો કે આ રિંગ પરનો કોઈ બિંદુ છે પી, તો ઓ થી પીને જોડતી રેખા એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે છે ને બાળકો, આ ખૂણો બરાબર એ છે થીટા. તો રેખા ઘનતા એ વિધેય છે અને થીટા નો વિધેય છે બેટા. આ સૂત્ર અનુસાર રેખા ઘનતા બદલાય છે. આપણને કહે છે ઓકે, તો કુલ વિદ્યુતભાર કેટલો થશે? બરાબર છે, ધ્યાન આપજો બાળકો. ઉગમ બિંદુ એક્સ અક્ષ, બરાબર. શું કરે બેટા? અહીંયા કોઈ એક રેખાખંડ વિચારી લો, કારણ કે આ શું છે બેટા? આ રિંગ પર શું છે? રિંગ પર વિદ્યુતભારનું રેખા વિતરણ થયું છે. આ શું છે? રેખા વિતરણ છે. એટલે આ દાખલો રેખા વિતરણ પર છે, વિદ્યુતભારનું રેખા વિતરણ કરેલું છે. બરાબર. બેટા એક ખંડ વિચારી લો આની પર. આખા જે વિદ્યુતભાર છે ને બેટા, આની પર જે કંઈ પણ આ બધો વિદ્યુતભાર છે એ તમે નાના નાના ખંડોમાં વિભાજિત કરો છો. તેમાંનો બસ કંઈ નથી કર્યો બેટા, આ એક ખંડ છે. બરાબર. અચ્છા, આ ખંડ ક્યાં આવેલો છે? ચોખવટ કરો તો આ ખંડ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં આવેલો છે. બરાબર. અને આ જે ખૂણો બેટા અંદર બને છે એ માની લો કે ડી થીટા છે. થીટાની આગળ સૂક્ષ્મ ડી થીટા. બરાબર છે. અચ્છા, તો આની લંબાઈ એને ડીએલ કહ્યું. ડીએલ કેટલું થશે? ડીએલ કેટલું થશે? આ બેટા સૂત્ર વાપરો આ રીતે. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. અને ત્રિજ્યા તો બેટા તમને ખબર જ છે, આર આપેલું છે. ડીએલ મળી ગયું. ચાપ બરાબર ખૂણો, ચાપે આંતરેલો કોણ ડી થીટા અને ત્રિજ્યા આર. મળી ગયો? સમજાઈ ગયું? ઓકે. હવે ડીએલ પરનો વિદ્યુતભાર શોધી કાઢો બેટા. ડીએલ પરનો વિદ્યુતભાર, ચાલો એ વિદ્યુતભાર ડીક્યુ. એકમ લંબાઈ એ તમને ખબર છે લેમ્બડા વિદ્યુતભાર હોય તો ડીએલ લંબાઈ પર કેટલું? લેમ્બડાની વેલ્યુ બેટા લેમ્બડા નોટ કોસ સ્ક્વેર થીટા અને ડીએલની વેલ્યુ આર ઇન્ટુ ડી થીટા. આ મળ્યો આપણને વિદ્યુતભાર ડીક્યુ. બરાબર. આપણને કુલ વિદ્યુતભાર મૂકી છે બેટા. તો કુલ વિદ્યુતભાર માટે મારે શું કરવું જોઈએ બેટા? આનું સંકલન કરી લઈએ આપણે. બરાબર. ચાલો બેટા, ડીક્યુ લેમ્બડા 0 અચળાંક, આર અચળાંક, લેમ્બડા નોટ અચળાંક, આર અચળાંક, સંકલન કોસ સ્ક્વેર થીટા ડી થીટા. બરાબર. અહીંયા ખબર પડી જ જાય બેટા, ડી થીટા છે એટલે થીટાવાળા પદ અંદર રહેશે. હવે થીટાની વેલ્યુ કેટલી બેટા? કારણ કે નિયત સંકલન છે. તો પહેલો ખંડ ક્યાં આવે સર? જો ને પહેલો ખંડ સર અહીંયા આવે, આ ફર્સ્ટ, અને લાસ્ટ છેલ્લો ખંડ નીચે આવે. આમ ફરીને આવશો એટલે છેલ્લો નીચે આવશે. એટલે આ જે ખંડ છે એ ખંડ ફર્સ્ટ, અને આ જે છેલ્લે નીચે આવશે એ ખંડ એટલે લાસ્ટ. તો પહેલા ખંડ મળે થીટા કેટલું? સર થીટા 0. જો ને બેટા, તમે આ ખંડને પી ઓ સાથે જોડશો એટલે એક્સ અક્ષ સાથે કોઈ ખૂણો જ નથી બનાવવાનો. આમ ફરીને આવો એટલે પાછા શું થાય બેટા? પાઈ. સોરી, નોટ પાઈ બટ 2π. રાઈટ છે બેટા? યસ. 0 થી 2π પર આનું સંકલન કરી નાખો બાળકો. બેટા તમને પહેલાં આ ઇન્ટિગ્રેશન શીખવાડી દઉં. આટલો પદ છે ને બેટા, આ પદ હું તમને શીખવાડી દઉં પહેલાં. બરાબર છે? પછી આગળ વધીએ. અને એના માટે બેટા થોડાક ત્રિકોણમિતીય વિધેયના ત્રિકોણમિતિના કેટલાક બેટા સૂત્ર છે તમારે યાદ રાખવા પડશે. જેમ કે
cos 2 थीटा इज इक्वल टू cos स्क्वेर थीटा माइनस साइन स्क्वेर थीटा। एक सूत्र याद रख जो बेटा તમે અહીંયા cos સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ સાइन સ્ક્વેર લખશો શું કર્યું છે ખબર પડી બેટા? અહીંયા cos સ્ક્વેરની જગ્યાએ લખ્યું 1 માઇનસ સાइन સ્ક્વેર થીટા। ચાલો તો 1 માઇનસ 2 સાइन સ્ક્વેર થીટા, તો બેટા આમાંથી 2 સાइन સ્ક્વેર થીટાને કરતા બનાવશો એટલે 1 માઇનસ cos 2 થીટા બરાબર છે। તો ફાઇનલી cos સાइन સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 થીટા બાય 2। તો બેટા અમુક સૂત્ર છે એ તમારે યાદ રાખવા પડશે, જેમ કે આ પહેલું સૂત્ર, આ બીજું સૂત્ર। હવે આ સૂત્રને ફરીથી બેટા નીચે ઉતારો તો cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા માઇનસ સાइन સ્ક્વેરની જગ્યાએ બેટા લખી શકાશે 1 માઇનસ cos સ્ક્વેર થીટા। ओके, सो cos स्क्वेर थीटा माइनस माइनस प्लस એટલે 2 cos स्क्वेर थीटा माइनस 1। तो આમાંથી બેટા 2 cos स्क्वेर थीटा ને કરતા બનાવીએ તો 1 પ્લસ આ પેલી બાજુ એટલે પ્લસ 1 પ્લસ cos 2 थीटा બરાબર। તો cos स्क्वेर थीटा इज इक्वल टू 1 प्लस cos 2 थीटा बाय 2। तो ત્રણ સૂત્ર બેટા જરા યાદ રાખજો, ભૂલતા નહીં। cos स्क्वेर ना एक cos 2 थीटा इज इक्वल टू cos स्क्वेर माइनस साइन स्क्वेर, बीजू साइन स्क्वेर थीटा इज इक्वल टू 1 माइनस cos थीटा बाय 2 और cos स्क्वेर थीटा इज इक्वल टू 1 प्लस cos थीटा बाय 2 बराबर। जो प्रॉब्लम खाली अहींया माइनसनो अहींया प्लस है, साइन होय त्यारे माइनस लखवानुं छे, cos होय त्यारे प्लस लखवानुं छे। आ लखी लेजो जरा। ओके, चलो हवे जो आ जग्यामां आपणे करी शकता होईए तो यस थई जशे ने। जो बाळको हूँ शू कहूँ छूँ तमने आने आपणे इंटीग्रेशन कही दीए कि भाई आटलू इंटीग्रेशन 0 थी 2 पाई cos स्क्वेर थीटा डी थीटा बराबर। तो बेटा इंटीग्रेशन 0 थी 2 पाई cos स्क्वेर थीटा जगह लखो 1 प्लस cos 2 थीटा बाय 2 इंटू डी थीटा, राइट बेटा। चलो तो 1 बाय 2 बार बराबर। जो इंटीग्रेशन करूँ छूँ 1 डी थीटा एनु इंटीग्रेशन थीटा प्लस cos 2 थीटा एनु इंटीग्रेशन बेटा sin 2 थीटा बाय 2 0 टू 2 पाई बराबर। बेटा याद रखो cos नु संकलन है sin बराबर, पण 2 थीटा એટલે જે 2 थीटा છે તેનું છેદમાં વિકલન કરવાનું। 2 थीटा છે તો 2 थीटाનું વિકલન 1 બરાબર। એટલે અમુક બાબતો તો બેટા આવડી છે। थीटाની વેલ્યુ પહેલા લખો 2 પાઈ પ્લસ sin અને थीटाની વેલ્યુ લખો બેટા 2 પાઈ એટલે કેટલું થશે 4 પાઈ बराबर बाय 2 माइनस। હવે બેટા 0 લખશો એટલે આ 0 પ્લસ sin 0 0 એટલે હવે તમે સમજી ગયા છો કે પછી તો 0 જ થવાનું છે। એટલે 1 બાય 2 બરાબર 2 પાઈ sin 4 પાઈ બેટા 0 થઈ જાય છે બરાબર। એટલે બાકીની બધી વેલ્યુ 0 થઈ જવાની છે, 2 2 કેન્સલ એટલે આ છે બેટા પાઈ બરાબર છે। તો બેટા આની જગ્યાએ આપણે લખી શકાશે લેમ્ડા 0 r ઇન્ટુ પાઈ બરાબર છે। તો બેટા આ થયો કુલ વિદ્યુત ભાર। समझाई है? यस, एनसीईआरटी में बेटा आवा प्रश्न तमे लोगोने पूछी शकाय, पण चिंता नहीं करता। आ बधी वस्तु है ने बेटा कि भाई आ इंटीग्रेशन ए पाई है, आ वस्तु बेटा तमने लोगोने छे ने आपी देवामां आवे छे बराबर। एटले बहुत टेन्शन नहीं लेता, राइट है बेटा। घणुं प्रूफ आवी गयुं हशे। आगळ चालीए हवे आपणे जोईए विद्युत भारनुं पृष्ठ वितरण। विद्युत भारनुं पृष्ठ वितरण जो बाळको एक्स वाय અને z યામક્ષો તૈયાર કરીએ। બેટા અહીંયા છે ને આ રીતના કોઈ પૃષ્ઠ વિચાર, આ રીતના કોઈ પૃષ્ઠ છે। હવે પૃષ્ઠ પર વિદ્યુત ભાર બેટા આ રીતે સતત રીતે પથરાયેલો છે। આ રીતે બરાબર एकदम पास पास, एकदम पास पास, राइट बेटा। यस, हवे पृष्ठ पर જ્યારે વિતરણ હોય બેટા ત્યારે ત્યારે વિદ્યુત ભાર ઘનતા હોય છે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા। વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એ દર્શાવાય છે સિગ્મા વડે। સિગ્મા બરાબર છે। एक मिनट हाँ जरा व्यवस्थित लखीए सिग्मा आ रीते बेटा सिग्मा विद्युत भार पृष्ठ घनता। विद्युत भार पृष्ठ घनता एटले शुं? एकम क्षेत्रफळ दीठ विद्युत भार बेटा
એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. એકમ ક્ષેત્રફળ દીઠ બેટા એટલે છેદમાં આવશે ક્ષેત્રફળ અને ઉપર આવે વિદ્યુત ભાર. બરાબર, આ છે બેટા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. કોની? વિદ્યુત ભારની. બરાબર, એટલે બેટાને સિગ્મા લખીએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, જો બેટા સમજો કે કુલ વિદ્યુત ભાર છે ક્યુ અને કુલ ક્ષેત્રફળ છે. સમજો કે આની જ વાત કરીએ તો આની પર જે કુલ વિદ્યુત ભાર છે એ માની લો કે આની પર બધો વિદ્યુત ભાર ક્યુ, આનું બધું ક્ષેત્રફળ એ છે. બરાબર, તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ક્યુ બાય લખી શકાય. બરાબર છે સર. આનો એકમ શું થાય? તો બેટા એનો એકમ થાય કુલમ પર મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર લખીએ બેટા, તો પારિમાણિક સૂત્ર થશે બરાબર છે A1 કુલમ એટલે બેટા A1 T1 ના છેદમાં મીટર સ્ક્વેર એટલે L-2, અથવા તો આની જગ્યાએ બેટા કુલમ લખીએ તો C1 × L-2 આ રીતે પણ લખી શકાય. બરાબર, અહીંયા પણ બેટા પેલી બે વસ્તુ તો ખરી છે. વિતરણ કેવું છે? વિતરણ બેટા નિયમિત હોય તો સિગ્મા જે ખરું એ સિગ્મા અચળ છે. બરાબર છે, આખા પૃષ્ઠ પર એક સમાન. જો નિયમિત એક સરખું વિતરણ થયું હોય તો દાખલા તરીકે હું તમને કહું બેટા કે 2 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર, દર 1 મીટર સ્ક્વેર પર આટલું જ વિદ્યુત ભાર આવે, ફિક્સ છે, તો પ્રશ્ન નથી આવતો. પણ બેટા વિતરણ જો અનિયમિત હોય, સાંભળજો બેટા, અનિયમિત ગમે તેમ વિતરણ થયું, કોઈ જગ્યાએ વધારે કોઈ જગ્યાએ ઓછું, તમે સમજી ગયા તો બેટા સિગ્મા જે ખરું એ સ્થાનનો વિધેય થઈ જશે, એટલે કે તે ચલ થઈ જશે, સ્થાન સાથે બદલાશે. બરાબર, આપણે બેટા અનિયમિતનો જ કિસ્સો લેશું. બરાબર છે, તો બેટા આવા વિતરણને કારણે કોઈ પી બિંદુ, આ તંત્રથી અલગ એક પી બિંદુ છે, પી બિંદુ કે જેનો સ્થાન સદિશ આર છે, પી બિંદુ પાસેનું બેટા આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ઓકે, ચાલો જોઈએ. કામ કરો, સૌથી પહેલાં તો છે ને બેટા આખા પૃષ્ઠને સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વિભાજિત કરો. બરાબર, રેખાખંડને બેટા અહીંયા આપણે કહીશું પૃષ્ઠખંડોમાં વિભાજિત કરો, નાના નાના ખંડોમાં. બરાબર છે બેટા, કંઈક આ રીતે, આ રીતે હે ને, આ રીતે વિભાજિત કરી નાખો. એમાંનો બેટા એક ખંડ તમે ધ્યાનમાં લો. ફોર એક્ઝામ્પલ બેટા અહીંયા જે હોય આ આપણો પહેલો ખંડ કહીએ, ફર્સ્ટ. બરાબર, અને આ કોઈ એનમો ખંડ. બરાબર, આ એનમો ખંડ બેટા, આ તો છેલ્લો ખંડ. બરાબર, તો આ ખંડને ધ્યાનમાં લઈએ કે જેનો સ્થાન સદિશ, બેટા પ્લીઝ બોર્ડ પર જોતા રહેજો, જેનો સ્થાન સદિશ આર ડેશ છે. સમજાય છે? ઓકે, તો આ ખંડને આપણે નામ આપીએ, હવે બેટા એ લખશું, નોટ લેન્થ બટ એરિયા. બરાબર, એટલે સદિશ ડી એ ડેશ, એનો સ્થાન સદિશ આર ડેશ છે. ચાલો, હવે બેટા હું તમને શું કહું છું, આ સદિશ ડી એ ડેશ છે ને બેટા, ડી એ ડેશ પરની પૃષ્ઠ ઘનતા એને તમે વાંચી લો કે સિગ્મા ઓફ સદિશ આર ડેશ છે, તો તેની પરનો વિદ્યુત ભાર કેટલો થશે? તેની પર કેટલો વિદ્યુત ભાર આવશે એ જો. આની પર બેટા કેટલો વિદ્યુત ભાર આવશે? રાઈટ, તો એ વિદ્યુત ભાર એટલે ડીક્યુ. રાઈટ બેટા, એ વિદ્યુત ભાર એટલે ડીક્યુ. ચાલો, હવે શું કરશું સર? આ એકમ ક્ષેત્રફળ જ વિદ્યુત, એકમ ક્ષેત્રફળે બેટા આટલો વિદ્યુત ભાર ગુણ્યા તેનું ક્ષેત્રફળ. બરાબર બેટા, આ ખબર પડી તમને? એકમ ક્ષેત્રફળે આટલો, ક્ષેત્રફળ વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ વડે ગુણશો એટલે કેન્સર. હજુ નહીં ખબર પડી બેટા? બરાબર ધ્યાન આપો. આ શું કહેવા માંગુ છું? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, તો વિદ્યુત ભારના છેદમાં બેટા ક્ષેત્રફળ, અને આ શું છે સર? એ છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કાઢી નાખો, તમને મળી જશે વિદ્યુત ભાર. એકમ ક્ષેત્રફળ એ વિદ્યુત ભાર. આ સ્થાન પાસે એક એકમ ક્ષેત્રફળે આટલો વિદ્યુત ભાર, તો આટલા ક્ષેત્રફળ માટે કેટલો વિદ્યુત ભાર? સિમ્પલ છે. હવે તમે સમજી ગયા છો સર, આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર સર એ બિંદુવત છે, તો બિંદુવત વિદ્યુત ભાર છે, તો બેટા તમે પી પાસેનું બળ મેળવી શકશો. ચાલો, તો ડી ક્યુ ને લીધે પી પાસે
રાખેલા પરીક્ષણ વિદ્યુત ભાર, પરીક્ષણ વિદ્યુત ભાર Q0 પર લાગતું બળ શોધો. બરાબર. ચાલો બેટા એ બળને આપણે લખીએ સદિશ dF. બરાબર. હવે તો આવડી ગયું હશે. આ બેટા પહેલો વિદ્યુત ભાર અને આ બીજો વિદ્યુત ભાર K dQ Q0. પહેલાનો સ્થાન સદિશ, પહેલાનો સ્થાન સદિશ R ડેશ, બીજાનો સ્થાન સદિશ સદિશ R છેદમાં સદિશ R ડેશ માઇનસ સદિશ R તેનો ઘન. અહીંયા બેટા એક કામ કરો, ડીક્યુની વેલ્યુ પુટઅપ કરી નાખો. ડીક્યુની વેલ્યુ છે એ મૂકી દો. તો સદિશ dF ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ સિગ્મા ઓફ સદિશ R ડેશ ઇન્ટુ મોડ ઓફ સદિશ dA ડેશ ઇન્ટુ બરાબર ડી Q0 ઇન્ટુ સદિશ R માઇનસ સદિશ R ડેશ માઇનસ R अपॉन मोड ऑफ सदिश R डैश माइनस सदिश R बराबर अने तेनो घन. आ dF मळी गयो. बराबर. हवे बेटा विद्युत क्षेत्र शोधी काढो. Q0 वडे भागी नाखो. बराबर छे. तो P पासे dQ એટલે ખરેખર સદિશ dA ડેશ બરાબર ને વિધેય विद्युत क्षेत्र. तो ए विद्युत क्षेत्र એટલે સદિશ DE ઇઝ ઇક્વલ ટુ શું લખશો બાળકો? સદિશ DF બાય Q0. Q0 વડે ભાગી નાખો. બરાબર. તો સદિશ DE ઇક્વલ ટુ K લેમ્ડા ઓફ સદિશ R ડેશ બરાબર બેટા ઇન્ટુ મોડ ઓફ સદિશ DA ડેશ ઇન્ટુ Q0 તો બેટા નીકળી જશે. હવે શું રહેશે? સદિશ R ડેશ માઇનસ સદિશ R અપોન મોડ ઓફ સદિશ R ડેશ માઇનસ સદિશ R તેનો ઘન. આ મેળવ્યું બેટા D. હવે તમે સમજી ગયા છો સર, આનું કરી નાખો સંકલન એટલે આપણને મળી જાય કુલ બરાબર વિદ્યુત ક્ષેત્ર. ઓકે. ચાલો તો બેટા લખીએ અહીંયા કુલ વિદ્યુત ક્ષેત્ર અથવા તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? બરાબર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E इज इक्वल टू संकलन सदिश DE. तो सदिश E इज इक्वल टू बेटा के बार संकलन सिग्मा ऑफ सदिश R डैश इंटू मोड ऑफ सदिश DA डैश बराबर इंटू सदिश R डैश माइनस R अपॉन मोड ऑफ सदिश R डैश माइनस सदिश R. राइट. बेटा हवे आने आनी पर आधारित बेटा एक दाखलो लईए आपणे. बराबर है. ध्यान रखो बेटा एक चौरस है आ रीते. हाँ XY समतल बेटा एक चौरस राख्यो है. ओके. जेनी ऊपर विद्युत भारनु पृष्ठ वितरण है. शुं छे बाळको? विद्युत भारनु आनी पर पृष्ठ वितरण कर्युं छे. અને એ પૃષ્ઠ વિતરણ માટે પૃષ્ઠ ઘનતા આપેલી છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા નોટ XY. આ રીતનું છે. એ પૃષ્ઠ ઘનતા ફરીથી વિધેય છે કોનું? X અને Y બેનો વિધેય છે. અને આપણે કહે છે તો પછી આ આખી સપાટી પરનો કુલ વિદ્યુત ભાર નક્કી કરો કે આખી સપાટી પર કુલ કેટલો વિદ્યુત ભાર હશે. બરાબર છે. ચાલો ફરીથી બેટા શું કરશું? આ આખા बराबर है आखा आ सपाटी नाना 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 बधा खंडोनी अंदर आपणे आ रीते वितरित कर नाखीए. बराबर. एमांनो एक खंड बेटा आपणे अहींया जोईए. आ वखते पृष्ठखंड बेटा रेखाखंड नहीं पृष्ठखंड. चालो आने आपणे नाम आपी दीए कि भाई आ एक खंड है सदिश DA. क्या आव्युं? तो कि भाई तेनो स्थान सदिश है सदिश R. मानी लो बेटा. बराबर. एटले आ X अने आनो Y घटक Y. એટલે બેટા આ થોડુંક આગળ ચાલશો એટલે આ dx થશે અને એની આગળ આ થશે બેટા dy. બોલો ખબર પડી? આ r આ x આ y x ની આગળ dx અને y ની આગળ dy. બરાબર. તો તમે સમજી ગયા હશો બેટા જે ખંડ આપણે વિચાર્યું છે એ ખંડનું માન મળી જશે ખંડ લંબાઈ ગુણ્યા પહોળાઈ.
એમાં થાય ને બેટા આ dx ઇન્ટુ dy, તો એનું ક્ષેત્રફળ મળી ગયું બેટા dn. હવે તેની પરનો વિદ્યુત ભાર કાઢી નાખો, બરાબર. એટલે સદિશ dA' પરનો વિદ્યુત ભાર કાઢી નાખીએ બેટા. તો એ વિદ્યુત ભાર dq એકમ ક્ષેત્રફળ એ સિગ્મા સૂત્ર છે. ઓકે, તો આટલા ક્ષેત્રફળ માટે કેટલું, બસ ડેશ કરવાની જરૂર નથી, આપણે એ જ લઈશું ક્ષેત્રફળ એ કેટલું, બરાબર. તો સિગ્મા નોટ એક્સ વાય અને આ તો બેટા છે dx ઇન્ટુ dy. આ કોની વેલ્યુ પુટઅપ કરીએ બેટા, સિગ્માની વેલ્યુ સિગ્મા નોટ ઇન્ટુ એક્સ વાય, બરાબર. અને આની વેલ્યુ આ રે બેટા dx ઇન્ટુ dy. ચાલો, તો આપણને આ શું મળી ગયું બેટા, dy મળી ગયું. તો આનું સંકલન કરી નાખીએ એટલે આપણને કુલ વિદ્યુત ભાર મળી જાય બેટા. તો કુલ વિદ્યુત ભાર કેટલો થશે, તો કુલ વિદ્યુત ભાર q ઇઝ ઇક્વલ ટુ સંકલન dq. તો q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા નોટ અચળાંક છે x ઇન્ટુ dx સંકલન y ઇન્ટુ dy. આમાં ખબર પડી બાળકો, બરાબર. x સાથે dx લીધું, y સાથે dy લીધું છે, બરાબર. હવે લિમિટ લખીએ. x ની વેલ્યુ બેટા, x ની વેલ્યુ આ સ્થાનથી શરૂ કરી 0 થી x ની વેલ્યુ, હવે સમજો કે બેટા આ ચોરસ લંબાઈ આપી છે a, તો x ની વેલ્યુ 0 થી x ની વેલ્યુ a, એટલે આ બધા ખંડ આવી જાય, રાઈટ. તો 0 થી a અને y ની વેલ્યુ, y એટલે બેટા આ થાય. તો અહીંયાથી બેટા જો મારી વાત સાંભળો, હું શું કહેવા માગું છું, બરાબર. આ પહેલો ખંડ બેટા અને આ છેલ્લો ખંડ, હે ને. આ પહેલો ખંડ બેટા ફર્સ્ટ અને આ લાસ્ટ. તો પહેલા ખંડ માટે x કેટલું 0 અને આ છેલ્લો ખંડ એના માટે x બેટા કેટલું a. આ રીતે લિમિટ લીધી છે. પહેલો ખંડ એના માટે x 0, છેલ્લો ખંડ એના માટે x બરાબર, પહેલા ખંડ માટે y બરાબર 0 બેટા, અને છેલ્લો ખંડ આ છેલ્લો ખંડ તેના માટે y બરાબર, તો બેટા y બરાબર થશે a. યસ. તો આ રીતે બેટા લિમિટ પ્રોવાઈડ તમારે કરવાનું છે, બરાબર. ચાલો, તો સિગ્મા નોટ આ થશે x²/2 અને એની લિમિટ 0 થી a, ઓકે, ઇન્ટુ આ થશે y dy એટલે બેટા y²/2 તેની લિમિટ થશે 0 થી a. યસ, 0 થી a. ઓકે, સો ઇટ મીન્સ x નોટ, બરાબર. આ બેટા બહાર લઈ લઈએ એટલે 4 થશે, 2 ગુણ્યા 2 4 થશે. અને પહેલાં અને એક્સની જગ્યાએ એ મૂકીએ તો a² - 0. આ બાજુ બેટા yની વેલ્યુ પણ મૂકશું a² અને પછી 0, બરાબર. એટલે સિગ્મા નોટ બાય 4 ઇન્ટુ a² ઇન્ટુ a² એટલે a² a⁴ a² ઇન્ટુ a² a⁴. તો આ થયો બેટા કુલ વિદ્યુત ભાર. તો આ રીતે આનો કુલ વિદ્યુત ભાર નક્કી કરી શકાશે. ક્લિયર થઈ ગયું બેટા? આવા દાખલા થઈ શકે. અને હવે ભણીએ આપણે વિદ્યુત ભારનું કદ વિતરણ. વિદ્યુત ભારનું કદ વિતરણ, બરાબર છે. એકદમ સિમ્પલ છે બાળકો, જોડો. એક્સ અક્ષ, વાય અને ઝેડ એક્સ, બરાબર. આવું બેટા કોઈ કદ છે, જો ને આવી રીતે, બરાબર. અવકાશમાં જગ્યા રોકે છે, આવી કોઈ વસ્તુ છે અને તેની ઉપર વિદ્યુત ભાર છે બાળકો, આ રીતના કદમાં વિતરણ થયું છે બાળકો, છે ને. કદની અંદર વિતરણ થયું છે, તો એને તને બેટા તમે કદ ખંડોની અંદર વિભાજિત કરો. શામાં વિભાજિત કરવાનો બેટા? કદ ખંડોમાં વિભાજિત કરો. કદ ખંડોમાં વિભાજિત કરો, બરાબર છે. જો બેટા આવા ઘણા બધા કદખંડો હોઈ શકે. હું તમને એક કદખંડ બતાવું છું. આ એક કદખંડ, એનું નામ આપો બેટા ડીવી, બરાબર. ક્યાં આવેલો છે? તેનો સ્થાન સદિશ r ડેશ, તો લખીએ બેટા ડીવી ડેશ, રાઈટ છે બેટા. અને આ પી બિંદુ જેનો સ્થાન સદિશ છે સદિશ r, રાઈટ છે. ચાલો, ઓકે. અહીંયા બેટા ડીવી ડેશ, ડીવી ડેશ ખંડ પરની તમારે કદ ઘનતા નક્કી કરવી પડશે. કદ ઘનતા જો બેટા મારી વાત સાંભળો છો. એક પદ પહેલાં સમજી લો, બરાબર. જેમ આપણે રેખા ઘનતા ભણ્યા
પછી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ભણ્યા તેમ બેટા પહેલાં આ શીખી લો વિદ્યુત ભારની કદ ઘનતા કોને કહેવાય, એને રોથી દર્શાવે છે. કદ ઘનતા એટલે બેટા કંઈ નથી, એકમ કદ દીઠ વિદ્યુત ભાર, બસ બીજું કંઈ નથી. એકમ કદ દીઠ વિદ્યુત ભાર એટલે બેટા કદ ઘનતાને રો વડે દર્શાવીએ તો કદ દીઠ વિદ્યુત ભાર બરાબર, એટલે ટોટલ વિદ્યુત ભાર Q ભાગ્યા V સૂત્ર છે બેટા યાદ રાખજો, એકમ કદ. અહીંયા પણ બેટા પેલા બે ઓપ્શન તો રહેવાના જ કે વિદ્યુત ભારનું વિતરણ નિયમિત હશે તો તમને રો અચળ કે બધે જ એકમ કદે આટલો જ વિદ્યુત ભાર હશે. પણ બેટા જો અનિયમિત વિતરણ હશે, ફિક્સ નથી, અનિયમિત હશે તો કદ ઘનતા જે ખરું બેટા એ સ્થાનનો વિધેય થશે, ચલ થશે. અહીંયા આપણે બેટા અનિયમિતના જ કિસ્સા લઈશું બરાબર. તો બેટા તેની કદ ઘનતા કેટલી થશે, તો કદ ઘનતા રો ઓફ, ક્યાં આવેલું છે સર, ખંડ છે જેનો સ્થાન સદિશ છે r', તો રો ઓફ r', કદ ઘનતા રો ઓફ r' છે બરાબર. તો તેની પરનું વિદ્યુત ભાર મળી જશે, તેની પરનો વિદ્યુત ભાર, તો એ વિદ્યુત ભારને બેટા dq કહીએ તો dq કેટલા થશે, એકમ કદે આટલું. હવે તો બેટા આવડી ગયું હશે, એકમ કદે આટલું, તો આટલા કદે કેટલું. જો બેટા આ છે ને અદિશ રાશિ છે, કદ અદિશ છે એટલે પછી એવું ના કરતા સદિશ લખીને માથે તીર મૂકીને પછી માનાંકમાં મૂકતા, હે ને, એવું નહીં કરતા. સો પ્લીઝ, રાઈટ છે, યસ. એટલે અહીંયા બેટા આ રીતે છે, ખાલી અદિશ જ dv ડેશ ઇનફ. ચાલો ઓકે, તો dq મળી ગયો. હવે dq બેટા બિંદુવત વિદ્યુત ભાર છે, યસ. તો dq ને લીધે p આગળ નહીં, સોરી, p આગળ આપણે બેટા વિદ્યુત ભાર રાખશું, p આગળ રાખેલા પરીક્ષણ વિદ્યુત ભાર, પરીક્ષણ વિદ્યુત ભાર એટલે બેટા Q0 પર લાગતું બળ નક્કી કર્યું, તો એ બળ એટલે સદિશ dF બરાબર. ચાલો, કે પહેલો વિદ્યુત ભાર dq બરાબર, બીજો વિદ્યુત ભાર Q0, પહેલાનો સ્થાન સદિશ એટલે સદિશ r', બીજાનો સ્થાન સદિશ એટલે સદિશ r ના છેદમાં માનાંકમાં પહેલાનો સ્થાન સદિશ r', બીજાનો સ્થાન સદિશ સદિશ r અને તેનો ઘન. હવે તમે વધારામાં બેટા dq ની વેલ્યુ અહીંયા પ્રોવાઈડ કરશો તો લખશો સદિશ df ઇઝ ઇક્વલ ટુ k, dq ની વેલ્યુ રો ઓફ સદિશ r'. વેટ અ મિનિટ, જો બાળકો કે dq ની વેલ્યુ રો ઓફ સદિશ r' ઇન્ટુ dv ડેશ Q0 સદિશ r માઇનસ સદિશ r' માઇનસ r અપોન મોડ ઓફ સદિશ r માઇનસ r' માઇનસ r તેનો ઘન. આ મળ્યું બેટા df, રાઈટ છે, ઓકે. હવે જો બાળકો શું કરીએ બેટા, હવે આને Q0 વડે ભાગી નાખીએ એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો dv ડેશ ને લીધે p આગળનું વિદ્યુત ક્ષેત્ર, તો એ વિદ્યુત ક્ષેત્ર એટલે સદિશ dA ડેશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ રો ઓફ સદિશ r' ઇન્ટુ dv ડેશ ઇન્ટુ બ્રેકેટ સદિશ r' માઇનસ સદિશ r ના છેદમાં માનાંકમાં સદિશ r માઇનસ r' માઇનસ r તેનું ઘન. અહીંયાથી ખાલી બેટા Q0 કરી નાખ્યું છે, આ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે તમે ખબર પડી ગઈ હશે દરેક ખંડ માટે આવા પદો મેળવવાના અને પછી દરેક પદોનો આપણે સદિશ સરવાળો કરી નાખવાનો અને એ સરવાળો બેટા સંકલનમાં લખી શકાશે બરાબર. એટલે p પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E net ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટિગ્રેશન રો ઓફ સદિશ r' ઇન્ટુ
dv ડેશ ઇન્ટુ સદિશ r ડેશ માઇનસ સદિશ r અપોન મોડ ઓફ સદિશ r ડેશ માઇનસ r. રાઈટ, બસ બેટા, તો આ મળી ગયું આપણને E નોટ. રાઈટ બાળકો, હવે આપણે ભણીએ વિદ્યુત ભારિત રિંગને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. રાઈટ, ચાલો હેડિંગ લગાડીએ. વિદ્યુત ભારિત રિંગ ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચાલો ઠીક. સાંભળો બાળકો, જો मुझे कहीं बाकी कोड़ी सी है. જો બેટા, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. રાઈટ, અને રિંગ બેટા આટલામાં જ છે. જો આટલેથી આટલે સુધી, આટલેથી આટલે સુધી આ રીતની રિંગ છે. બરાબર, નામ આપી દઈએ. આ કોઈ રિંગ છે બેટા એ બી. બરાબર, અને આપણે રિંગના પરિઘનું મધ્યબિંદુ કહી દઈએ, અને આ રિંગનું બેટા સેન્ટર છે, કેન્દ્ર છે બેટા. રિંગ આટલામાં જ છે, અને એની પર વિદ્યુત ભારનું આ રીતે સતત વિતરણ છે. સતત તો છે બેટા, પણ વિતરણ નિયમિત છે. હે ને, વિદ્યુત ભારનું વિતરણ સતત તો દેખાય જ છે બેટા, પણ નિયમિત છે. એટલે લેમ્બડા તમારે અચળ લેવાનો છે. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એ કોન્સ્ટન્ટ છે, અચળ છે. ઓકે, ચાલો ઠીક. હવે કહે છે, તો આ રિંગને કારણે રિંગના કેન્દ્ર પર અહીંયા ઓ આગળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? એટલે તમારે શોધવાનું છે બેટા ઓ આગળનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે, અને આકૃતિ છે ને બેટા, આ વાય અક્ષને અનુલક્ષને સમમિતિ ધરાવે છે. વાય અક્ષને અનુલક્ષીને સમમિતિ ધરાવે છે. આ બાજુ જેવી આકૃતિ એવી જ આકૃતિ આવી રીતે છે. એટલે વાય અક્ષને અનુલક્ષીને બેટા તે સમમિતિ ધરાવે છે. ઓકે, ચાલો ઠીક. સાંભળજો બેટા, એક કામ કરીએ. વિદ્યુત ભારનું રેખા વિતરણ છે, એટલે તેને આપણે નાના નાના ખંડોમાં બેટા વિભાજિત કરી નાખીએ. સમજો બેટા, આ એક ખંડ છે, આ એક ખંડ. રાઈટ છે? ઓકે, ધ્યાન આપો બેટા. આ ખંડ ક્યાં આવેલું છે? તો વાયથી લઈએ બેટા, તો વાય અક્ષથી એ થીટા કોણ બનાવતી દિશામાં ખંડ છે. બરાબર, આ સૂક્ષ્મ ખંડ ડી થીટા. રાઈટ છે? અચ્છા, તો બેટા એક કામ કરીએ. આની ઉપરનો વિદ્યુત ભાર ડીક્યુ તમે ગણી શકશો? ગણી નાખો. જો બેટા, એના પરનો વિદ્યુત ભાર ડીક્યુ કેટલું હશે? સર, એકમ લંબાઈ લેમ્બડા, અને આની લંબાઈ કેટલી? તો બેટા આની લંબાઈ ડીએલ. ખરેખર આ શું છે? સર, એ છે ચાપ. તો બેટા ચાપ બરાબર શું થાય? ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. અને માની લો બેટા કે આ રિંગની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા r છે. ઓકે, સો dq બરાબર લેમ્બડા ઇન્ટુ r ઇન્ટુ ડી થીટા. યસ, આ બેટા મળી ગયો મને વિદ્યુત ભાર dq. બરાબર, સૂક્ષ્મ છે. તો હવે dq ને કારણે O પાસેનું વિદ્યુત ક્ષેત્ર એ બેટા ક્યાં હશે? આ રીતના હશે. આ રીતના હશે બેટા, હે ને? આ રીતે, હે ને? આ બિંદુવત વિદ્યુત ભાર, તેનું વિદ્યુત ક્ષેત્ર બેટા આ રીતના હશે. હે ને? આ થીટા છે તો સામા થીટા લખી શકાશે. તો એ વિદ્યુત ક્ષેત્રને હું લખું છું DE. રાઈટ છે બેટા? ચાલો, તો DQ ને કારણે ક્યાં બેટા? O આગળ. O આગળનું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર D. કેટલું? K વિદ્યુત ભાર dq, ત્યાંથી અંતર r², kq ડિવાઇડ બાય r². બરાબર, તો k dq ની વેલ્યુ બેટા અહીંયાથી મૂકી દઈએ, તો લેમ્બડા ઇન્ટુ r ઇન્ટુ ડી થીટા અપોન r². એક r બેટા કાઢી નાખો, તો k ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ ડી થીટા અપોન r. આ મળ્યું વિદ્યુત ક્ષેત્ર D. બરાબર, હવે તમે સમજો છો બેટા, આ જે DE છે એ D ના બે ઘટક પાડી શકાશે.
ડીના બે ઘટક પાડી શકાશે, એક અહીંયા, એક આમ અને એક આમ. બરાબર. આ જે ઘટક છે, આ ઘટક બરાબર એ થશે ડીઈ કોસ થીટા અને આ જે ઘટક છે એ થશે ડી સાઇન થીટા. હવે જો બેટા અગત્યનું શું છે ખબર છે, આ સમમિતિ ધરાવે છે બેટા, બહુ અગત્યનું. આ વસ્તુ કેવી છે, સમમિતિ ધરાવે છે. તો શું થશે બેટા, તો આટલા જ થીટા અંતે બરાબર ધ્યાન આપજો બેટા, આટલા જ થીટા કોણે તમને અહીંયા ઓર એક રેખાખંડ મળશે. ખ્યાલ આવી ગયો બેટા, આ થીટા બરાબર છે, બરાબર ધ્યાન આપજો બેટા. યસ, આ ખૂણો ડી થીટા, એના પરનો વિદ્યુત ભાર પણ ડી ક્યુ. તો બેટા તમને અહીંયા એક વિદ્યુત, જો બેટા આ જેટલો આ ડીક્યુ છે એટલો જ વિદ્યુત ભાર આ છે. તો ઓ પાસેનું વિદ્યુત ક્ષેત્ર બેટા અહીંયા પણ આવશે, આટલું જ. અહીંયા ડી છે બેટા, તો અહીંયા પણ ડી થશે. તો એના પણ બે ઘટક પડશે, હે ને. એક આ બાળકો બરાબર ધ્યાન આપજો, એક ઘટક આ છે ડીઈ સાઇન થીટા અને નીચે આ ઘટક બરાબર એ થશે ડીઈ. જો બેટા આ થીટા છે ને એટલે આ થીટા છે, હા, એટલે એ રીતે આ ડીઈ કોસ થીટા. બરાબર. હવે તમે સમજો, ખાલી આ છે ને બે તીવ્રતાઓનો સરવાળો કરીએ ને બેટા, એક આ તીવ્રતા અને એક આ તીવ્રતા, ખાલી બેનો સરવાળો કરીએ તો તેના ચાર ઘટકોનો સરવાળો કરવો પડે. તેની અંદર તમે સમજો છો બેટા ડી સાઇન થીટા અને ડી સાઇન થીટા, આ બે ઘટકો સમાન મૂલ્ય છે, વિરુદ્ધ દિશામાં છે, જતા રહેશે. બરાબર. જ્યારે ડી કોસ થીટા, જો આનો આ ઘટક ડી કોસ થીટા, જ્યારે આનો આ ઘટક ડી કોસ થીટા, બંને એક જ દિશામાં છે. સમજાય છે? એટલે કહેવાનો મતલબ શું છે બેટા, કે સીધું આનું સંકલન કરશો ને તમને એમ થાય કે સર ડી મળી ગયું, ચાલો આનું સંકલન કરીએ એટલે વિદ્યુત ક્ષેત્ર. ના બેટા, ડીનો જે એક્સ ઘટક છે, આના ટોટલ બેટા બે ઘટક થયા, ડીનો એક્સ ઘટક અને ડીઈનો વાય ઘટક. તો ડીના એક્સ ઘટકોનો બરાબર ધ્યાન આપજો બેટા, આ જે ડીના જે એક્સ ઘટકો છે, આ ઘટકો એક્સ ઘટકો, અને લખું છું બેટા આ ડીનો એક્સ ઘટક, તો એનો જે સરવાળો છે એ તો સરવાળો 0 થઈ જશે. કારણ કે જો દેખાય છે બેટા, આ સરવાળો તો 0 થઈ જશે, તો એ લખવાની જરૂર નથી. ખાલી ડીનો વાય ઘટક મેળવો બેટા, ડીનો વાય ઘટક મેળવો. જો બેટા મારી વાતને સાંભળો, સદિશ ડી એના બે ઘટક છે, સદિશ ડીઈ એક્સ પ્લસ સદિશ ડીઈ વાય. બરાબર છે. હવે તમે સંકલન કરશો બરાબર, તો આ બે ઘટકનું પણ સંકલન કરશો. પણ બેટા આ તમે સમજો છો, આ તો 0 થશે, હે ને. એટલે જે તમને જે નેટ વિદ્યુત ક્ષેત્ર બેટા જે મળવા પાત્ર છે એ ફક્ત સંકલન વાયનો કરવાથી, વાય ઘટકોનું સંકલન કરવાથી મળી જશે. આવડી ગયું? ઓકે, લખી નાખો. તો પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર તો ખાલી વિદ્યુત ક્ષેત્ર ડીઈનો વાય ઘટકનું સંકલન કરવાથી જ મળી જશે. ઓકે, ચાલો ધ્યાન આપજો. તો ઇક્વલ ટુ ડીઈ, ડી માટે ડીનો વાય ઘટક એટલે બેટા કેટલો, ડીઈ નો વાય ઘટક ડી કોસ થીટા. રાઈટ છે બેટા, ડીઈ નો વાય ઘટક એટલે વાય ઘટક. બરાબર. અચ્છા બેટા છે ને, હવે અહીંયા સદિશની જગ્યાએ તમે અદિશ સરવાળો કરશો તો બી ચાલશે, કારણ કે બધા સદિશો એક જ દિશાના છે, હે ને. બધા સદિશો એક જ દિશાના હોય તો તમે સદિશ સરવાળો અદિશની જેમ કરશો તો બી ચાલશે. એટલે માથેથી બેટા તીર કાઢી નાખ્યા છે. બરાબર છે, આ સાચું છે. ચાલો બેટા ડીની વાત કરીએ તો શું લખ્યું બેટા, કે શું હતું બેટા, કે ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર, હે ને. કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. પછી બેટા કે ડીક્યુની વેલ્યુ લખી, એકમ લંબાઈ લેમ્બડા, અને આની લંબાઈ હતી કેટલી બેટા, આર ઇન્ટુ ડી થીટા. તેમાંથી એક આર કેન્સલ કર્યું એટલે આર હતું. બરાબર. એટલે આ વેલ્યુ મૂકશું. અને બીજું કોસ થીટા, કોસ થીટા એટલે અહીંયા ધ્યાન આપજો બેટા, કોસ થીટા શું થશે, તો કોસ થીટા ઓકે, એ કોસ થીટાની વેલ્યુ કંઈ નથી મૂકવાની, આઈ એમ સોરી. ઓકે, ચાલો. તો બેટા ખાલી આ વેલ્યુ બેટા ઉપર પુટઅપ કરો, શું થશે, તો સંકલન બરાબર કે લેમ્બડા ડિવાઇડેડ બાય આર ઇન્ટુ કોસ થીટા ડી થીટા. બરાબર. હવે જો બેટા થીટા જો, થીટામાં સંકલન કરો તો થીટામાં બેટા લિમિટ મૂકવી પડશે, કારણ કે નિયત સંકલન છે. અચ્છા, ધ્યાન આપજો બેટા, અહીંયા સોલ્વ કરીએ આપણે. ધ્યાન આપજો, આ રીતનું હતું. બરાબર. જોજો, સાંભળજો બેટા, આપણે આને થીટા કીધું, બરાબર. આ આપણો, આઈ એમ સોરી, નોટ આલ્ફા પણ થીટા. આ બેટા આપણો ખંડ હતો, રાઈટ છે. આ ખંડ જેના પર વિદ્યુતભાર ડી ક્યુ અને આપણે ડી થીટા લખ્યું હતું. બરાબર. આ વાય એક્સ, રાઈટ. તો હવે બેટા મારી વાત સાંભળો, આપણો પહેલો ખંડ તો બેટા અહીંયા રહેશે ને,
આ તો આપણે વચ્ચેનો કોઈ ખંડ વિચાર, પહેલો ખંડ બેટા અહીંયા છે અને છેલ્લો ખંડ અહીંયા હશે. ઓકે, તો પહેલા ખંડ માટે આ થીટા થશે બેટા, અને છેલ્લા ખંડ માટે સાંભળજો બેટા, છેલ્લા ખંડ માટે આ થીટા થશે અહીંયાથી. બરાબર, આપણે એરો છે ને બતાવવું નથી અત્યારે, આમ જ બતાવો. અહીંયાથી આ થીટા થશે બેટા, અને આના માટે અહીંયાથી આ થીટા. આપણે વાય અક્ષથી થીટા માપીએ છીએ. ઓકે સર, હવે થીટા છે ને, જો બેટા અહીંયાથી આમ ગયા, રાઈટ, એટલે આ આલ્ફા છે. તો આ આખો એક કામ કરો બેટા, આખો ખૂણો છે ને આલ્ફા લઈ લઈએ, આલ્ફા આખો ખૂણો અહીંયાથી. તો આ બેટા આલ્ફા બાય 2 થશે, આલ્ફા બાય, કારણ કે સમમિતિ જ ધરાવે છે. હવે અહીંયાથી ઋણ એક્સ બાજુ છે એટલે બેટા માઇનસ આલ્ફા, અને પેલી બાજુ ધન એક્સ બાજુ છે, આ બાજુ જમણી બાજુ છે એક્સની, ધન એક્સ એટલું કંઈ, ધન એક્સની જમણી બાજુ પ્લસ, અને ડાબી બાજુ માપેલો ખૂણો માઇનસ. તો અહીંયા લિમિટ બેટા આપણે આ રીતે લખવું પડશે, માઇનસ આલ્ફા બાય 2 થી માઇનસ આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2. બરાબર છે. ચાલો બેટા આને સાદુરૂપ આપીએ તો શું થશે, તો કે ઇન્ટુ લેમડા ડિવાઇડેડ બાય આર. કોસનું બેટા સંકલન થશે સાઇન થીટા. બરાબર, સાઇન થીટા માઇનસ આલ્ફા બાય 2 થી પ્લસ આલ્ફા બાય 2. ઓકે, સો કે ઇન્ટુ લેમડા ડિવાઇડેડ બાય આર. યસ, શું થશે બેટા, સાઇન આલ્ફા બાય 2 માઇનસ સાઇન માઇનસ આલ્ફા બાય 2. તમને ખબર છે સાઇન અયુગ્મ વિધેય છે, આ તમને ખબર હશે બેટા. સાઇન ઓફ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા, રાઈટ છે. તો બેટા કે ઇન્ટુ લેમડા ડિવાઇડેડ બાય આર ઇન્ટુ બ્રેકેટ સાઇન આલ્ફા બાય 2. બરાબર, આ બેટા માઇનસ એટલે પ્લસ સાઇન આલ્ફા બાય 2. બરાબર, તો લખાઈ શકે કે ઇન્ટુ લેમડા બાય આર, બે વખત થઈ ગયા ને બેટા, 2 ટાઈમ્સ સાઇન આલ્ફા બાય 2. બરાબર, આ થયું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે બેટા, આને બરાબર યાદ રાખજો અને મોઢે કરી નાખજો. 2k લેમડા બાય આર સાઇન આલ્ફા બાય 2. બરાબર છે, ખ્યાલ આવી ગયો. અને દિશા તો બેટા ખબર પડી ગઈ ને, નીચે તરફ હશે. જો આ રીતે આપણે સોલ્વ કર્યું બેટા. બરાબર, આ મિડ પોઈન્ટ, આ તેનું સેન્ટર. બરાબર, બંને બેટા જો આમ જ આવ્યું ને, આ બે સદીશો આમ જ આવ્યો ને, એટલે પરિણામ ક્યાં છે બેટા, નીચેની બાજુ છે, હે ને. આ જે ઈ નેટ છે, આ છે ઈ નેટ, સદીશ ઈ નેટ, જેનું મૂલ્ય છે 2k લેમડા બાય આર ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. બહુ અગત્યનું પરિણામ છે બેટા, યાદ રાખજો. ઓકે, ચાલો ઠીક, ધ્યાન રાખજો. જો તમને આ રીતે સેમી સર્કલ એટલે અર્ધ વર્તુળ આપે બેટા. ફર્સ્ટ અર્ધ વર્તુળ આપે. બરાબર, જો બેટા આપણે મેં કીધું ને, આ મિડ પોઈન્ટ અને આ સેન્ટર, રાઈટ છે. યસ, આના પરિઘ પર આ રીતે, બરાબર, આના પરિઘ પર વિદ્યુતભારની રેખા ઘનતા લેમડા, અને તમને કહે છે ભાઈ સેન્ટર પર, બરાબર, સોરી, સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. બરાબર, અને ત્રિજ્યા બેટા તમને આપી દેવામાં આવી છે આર. આપણે તો બેટા આ જ છે, આપણે તો આર જે સોલ્વ કર્યું છે તે જ છે. આપણે આ સોલ્વ કર્યું બેટા. બરાબર છે, આ રિંગ હે ને, રિંગ રેખા ઘનતા લેમડા, આ બેટા એ, આ બી, આ મિડ પોઈન્ટ, આ સેન્ટર, રાઈટ છે બેટા. આ આલ્ફા બાય 2 અને આ આલ્ફા બાય 2. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સેન્ટર પર કેટલું થાય બેટા, 2k લેમડા ડિવાઇડેડ બાય આર ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. આ સૂત્ર બેટા યાદ રાખવાનું. તો અહીંયા જો બેટા, આ એ, આ બી, આ મિડ પોઈન્ટ, બરાબર. તો એસી અહીંયા ધ્યાન આપજો બેટા, આ એસી અને બીસી એની વચ્ચે જે ખૂણો બને એ ખૂણો આલ્ફા. તો સર આ એસી, આ બીસી એની વચ્ચે જે ખૂણો બને તો આલ્ફા. તો આલ્ફા કેટલું છે બેટા, પાઈ. બસ, તો કંઈ નથી બેટા, અહીંયા ખાલી આલ્ફાની વેલ્યુ મૂકો, 2k લેમડા ડિવાઇડેડ બાય આર ઇન્ટુ સાઇન. આલ્ફાની વેલ્યુ બેટા મૂકી છે પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 1, એટલે 2k લેમડા ડિવાઇડેડ બાય આર. આ થયું બેટા સી પાસેનું વિદ્યુત ક્ષેત્ર. બોલ, સમજાયું? અને દિશા ક્યાં હશે તે પણ જોઈ લો બેટા. તો દિશા આની હશે નીચે તરફ, આ રીતે, આ દિશા હશે વિદ્યુત ક્ષેત્રની. તો કઈ રીતે, જો બેટા આ બાજુ કોઈક આપણે ખંડ બનાવ્યું હોત તો તેનું વિદ્યુત ક્ષેત્ર બેટા આમ આવતે. બરાબર, આ બાજુ આને સમતુલ્ય, બરાબર,
આ બાજુ આપણે જો ખંડ બનાવ્યો તો તેનું વિદ્યુત ક્ષેત્ર બેટા આમ આવશે, તો આ બાજુના જે ઘટકો છે એક્સ નાબૂદ કરે પણ વાય ઘટકો તો બેટા અહીંયા જ આવશે, એટલે પરિણામ બેટા નીચે તરફ આવશે. બરાબર, આ ખાસ કિસ્સો યાદ રાખજો. બરાબર, યસ. બીજો એક તમને કિસ્સો આપો એની અંદર જ તમને કહે કે કમ્પ્લીટ વર્તુળ છે. બરાબર, આ રીતનું બેટા કમ્પ્લીટ વર્તુળ છે. ઓકે, આ રીતે કમ્પ્લીટ એક વર્તુળ, જેની ત્રિજ્યા બાળકો આ છે અને એના પરિઘ પર વિદ્યુત ભારનું રેખા વિતરણ કર્યું છે અને એની રેખા ઘનતા છે લેમ્ડા. વિદ્યુત ભારનું નિયમિત વિતરણ છે અને કહે છે હવે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર નક્કી કરે. બરાબર છે, તો આનો જવાબ છે બેટા 0. પહેલી વસ્તુ, આનો જે જવાબ છે એ 0. કઈ રીતે તમે સમજી ગયા છો? સર 2 પાર્ટમાં આપણે રિંગ બનાવી દઈએ ને સર, 2 પાર્ટમાં રિંગ બનાવી દઈએ, અથવા તો કંઈ ન કરવું હોય તો બેટા એમ પણ કરે, 2 પાર્ટ કરી નાખો ને બેટા. આટલી રિંગ અલગ કરી નાખો, આ એક રિંગ. બરાબર, તો એ રિંગનું વિદ્યુત ક્ષેત્ર બેટા નીચે આવશે. ચાલો નીચે બતાવો, અહીંયા આવશે બેટા. યસ, બરાબર. ચાલો આ રિંગને બેટા આપણે 1 કહી દઈએ, તો આ વિદ્યુત ક્ષેત્ર 1 અત્યારે જ ભણ્યા બેટા, √k લેમ્બડા ડિવાઇડેડ √2 k લેમ્બડા ડિવાઇડેડ બાય r અત્યારે શીખ્યા આપણે. હા, હવે સર આ એવી જ રિંગ છે, એટલો જ એની પર વિદ્યુત ભાર છે. બરાબર, તો તેનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? તો સર એનું વિદ્યુત ક્ષેત્ર ઉપર આવશે. બરાબર, ચાલો આ બીજી રિંગ કહીએ, બીજી અર્ધ વર્તુળાકાર, તો એનું બધા √2 k લેમ્બડા ડિવાઇડેડ બાય r આવશે. બરાબર છે. હવે જો બેટા સમાન મૂલ્ય છે, E1 અને E2 ના મૂલ્ય સરખા છે, વિરુદ્ધ દિશામાં દેખાય છે, એટલે પરિણામ શું આવે? 0. આપણે યાદ રાખવા જેવું છે. બરાબર બેટા, આ જ વસ્તુ તમે કદાચ ચોરસ આપે, આ રીતે સાંભળજો, આ રીતે ચોરસ આપે તમે, અને અહીંયા બધે જ વિદ્યુત ભાર છે. બરાબર, આ પરિઘ પર વિદ્યુત ભારનું રેખા વિતરણ કર્યું છે, લેમ્બડા છે રેખીય ઘનતા, અને તમને કે O પર વિદ્યુત ક્ષેત્ર નક્કી કરો, તો O પરનું વિદ્યુત ક્ષેત્ર બેટા 0. એ જ વસ્તુ થઈ બેટા 1, 2, 3 અને 4. બરાબર, તો બેટા જો સમજો, આ 1 છે ને 1, તો 1નું વિદ્યુત ક્ષેત્ર બેટા આમ આવશે. બરાબર, આ 1નું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, 2નું વિદ્યુત ક્ષેત્ર ધન છે ને બેટા, એટલે આમ જ આવે ઉપર, તો આ 2નું વિદ્યુત ક્ષેત્ર. 3, બરાબર છે, સાંભળજો બેટા, આ 3, તો 3નું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન ધન છે, તો 3નું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે. 4, બરાબર બાળકો? ઓકે, અચ્છા, આ 4, તો 4નું વિદ્યુત ક્ષેત્ર બેટા નીચે હશે, આ 4 હે ને, તો બેટા તમે જોઈ શકો છો બધા કેન્સલ થઈ જશે. E1 અને E2 E3 આ બે બેટા વિરોધી છે. બરાબર, એ રીતે તમે જુઓ બેટા E2 અને E4 બરાબર આ વિરોધી છે, એટલે તમે સમજી ગયા બેટા, આનું જે નેટ વિદ્યુત ક્ષેત્ર છે એ 0 પૂરું થઈ જશે. આવું પણ થાય. અરે ઓર એક શીખવાડું, ત્રિકોણ બનતું હોય બેટા આ રીતના, કોઈ આ રીતે એક સમબાજુ ત્રિકોણ બનતું હોય બેટા, સમબાજુ ત્રિકોણ, આ પણ A, અને તેની ઉપર વિદ્યુત ભાર છે બેટા આ રીતે. તો અહીંયા તમને ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર પૂછે તો પણ બેટા 0 છે. કઈ રીતે 0 છે? જો બેટા 1, 2, 3 કહીએ તો 1નું વિદ્યુત ક્ષેત્ર આને લીધે બેટા વિદ્યુત ક્ષેત્ર ઉપર આવશે, આ 1નું આને લીધે વિદ્યુત ક્ષેત્ર બેટા આમ આવશે, આ 2નું, અને આને કારણે વિદ્યુત ક્ષેત્ર બેટા આમ આવશે, આ 3નું વિદ્યુત ક્ષેત્ર. આનું રિઝલ્ટ 0 જ આવશે. મેં તમને કીધું હતું, યાદ કરો બેટા, 3 વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કેવા છે? સરખા. અને કોઈ પણ બે વચ્ચે રચાતો ખૂણો એક સરખો જ આવવાનો છે. આ થીટા છે, તો આ પણ થીટા, આ પણ થીટા. જો કે થીટાની વેલ્યુ તમને ખબર પડી ગઈ હશે, 360ના 3 સરખા ભાગ કર્યા છે, એટલે 120. બરાબર, એટલે આવી સ્થિતિમાં બેટા પરિણામ તમને 0 જ મળશે. ઓકે, લખી ઓર એક તમને કિસ્સો આપો, ધ્યાન આપજો. ખાલી આટલું કીધું હોય બેટા, આટલું. બરાબર, આ કેન્દ્ર અને આ છે તેનું મધ્ય બિંદુ. બરાબર, અને આ ત્રિજ્યા આ રીતે વિદ્યુત ભાર છે, એની રેખા ઘનતા લેમ્બડા છે, અને પૂછે કે ભાઈ O પાસેનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરો, તો શું થશે બાળકો? રાઈટ છે? તો બેટા શું થશે આ કિસ્સામાં? શું થશે? ચાલો, રાઈટ. આપણે બેટા એક કામ કરીએ ને, આપણે તમને શીખ્યા ને કે આનું મિડ પોઈન્ટ M અને આનું સેન્ટર C, એને જોતી જે રેખા છે, બરાબર સમજાય છે, એનાથી આ તરફનો ખૂણો
અને આ તરફનો ખૂણો, આ આલ્ફા બાય 2, આ આલ્ફા બાય 2, રાઈટ છે. તો સર અહીંયા દેખાય જ છે ને કે સર આખું આલ્ફા કેટલો છે, પાઈ બાય 2. બસ પૂરું કરો ને બેટા, બીજું કંઈ નથી કરવું. આપણે તો બેટા આને જ ચલાવવાનું, આ કિસ્સો જ આપણે ચલાવવાનો. આ એ, આ બી, આ સેન્ટર, આ એમ, બરાબર, આ આલ્ફા બાય 2, આ આલ્ફા બાય 2. આ જ સૂત્ર ચલાવવાનું. સૂત્ર શું બેટા? E ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્બડા ડિવાઇડેડ બાય આર ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. આપણે તો આ જ ચલાવવાનું બેટા. આ એ, આ બી, આ સી, એસી અને બીસી, એસી અને બીસી વચ્ચે જે ખૂણો બને એ આલ્ફા, એ ખૂણો બને બેટા. આ જે ખૂણો બને એ ખૂણો એટલે આલ્ફા. તો સર અહીંયા આલ્ફા કેટલો છે? જો ને બેટા, આ આલ્ફા પાઈ બાય 2. બસ તો પહેલાંમાં કિંમત મૂકી દે બેટા. એટલે શું થશે? 2k લેમ્બડા ડિવાઇડેડ બાય આર ઇન્ટુ સાઇન. લેમ્બડાની વેલ્યુ કેટલી બેટા? આલ્ફાની વેલ્યુ કેટલી છે? પાઈ બાય 2. એટલે ફરીથી પાઈ બાય 4 થયું બેટા. બરાબર, પાઈ બાય 4 1/√2 એટલે √2k ઇન્ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય આર. રાઈટ બાળકો, અહીંયા તમે જે આ સોલ્વ કર્યું ને, બરાબર, આ રીતનું હતું. બરાબર, આ બેટા મિડ પોઈન્ટ, આ સી, બરાબર, આ એ, આ બી, એટલે આ બેટા કમ્પ્લીટ જે ખૂણો છે એ આલ્ફા, અને આલ્ફા કિસ્સામાં પાઈ બાય 2 તમે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. તો આપણે જોયું અત્યારે શું હતું બેટા? 2k લેમ્બડા બાય આર ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2, અને આલ્ફાની વેલ્યુ બેટા પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 1/√2, એટલે આ વેલ્યુ તમે લઈ લો, નો ડાઉટ. બરાબર છે. દિશા વિશે વાત કરીએ બેટા, દિશા કઈ તો તમે સમજી ગયા હશો બેટા. દિશા છે ને એ આમ આવશે. એટલે યાદ જ રાખો ને બેટા, એમ અને સી ને જોડતી રેખા પર જ આવે. બરાબર છે, આમ આવશે. બરાબર, તો દિશાવાળો પણ આ કોન્સેપ્ટ યાદ રાખજો. એમ અને સી એને જોડતી રેખા પર જ આવે. બરાબર, આ થયું સી. અચ્છા, હવે એક મસ્ત એક એક્ઝામ્પલ આપું છું બેટા, બરાબર ધ્યાનથી જોજો. જે બેટા આ રીતનું છે, બરાબર, સમજાય? આ રીતનું. અચ્છા, હવે છે ને બરાબર, આ એ નો ડાઉટ, આ બી, પણ વસ્તુ કેવી બનાવી ખબર બેટા? સમજવા જેવું છે. આ છે ને ધન વિદ્યુતભારિત છે, અને આ છે ને ઋણ વિદ્યુતભારિત છે. આ એમ અને આપણું સેન્ટર સી. અને હવે કે છે સી પર વિદ્યુત ક્ષેત્ર શોધો. બરાબર છે. તો આ કેસમાં શું થશે બાળકો? જો તો હવે છે ને બેટા, તમે આખો એક વર્તુળ સાથે નહીં લેતા, નહીં. પહેલાં બેટા ખાલી આને સોલ્વ કરો, ખાલી આને સોલ્વ કરો, આટલું સોલ્વ કરો. તમે સમજો છો એનું વિદ્યુત ક્ષેત્ર બેટા? જો આનું મિડ લઈ જઈએ તો આમ મિડલ પોઈન્ટ અહીંયા આવશે. બરાબર, આ સીને જોડ. એટલે આ વિદ્યુત ક્ષેત્ર એને અલગથી કહો E1. જો ધન છે એટલે આમ કહો E1 કહો. E1 એ તમે બેટા અહીંયા બાજુમાંથી શોધી કાઢ્યું. બરાબર, એની વેલ્યુ બેટા લખી નાખો. એની વેલ્યુ આવશે √2k લેમ્બડા ડિવાઇડેડ બાય આર. અને આ છે ને એ અલગથી બેટા તમે એને સેમી એક ક્વાર્ટર સર્કલ અથવા તો ચોથા ભાગનું પરિઘ. બરાબર, હવે એનું એમ એ અહીંયા આવશે, આ M2 કહીએ, અને આ સી. તો એનું વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા એ માઇનસ છે, એટલે પ્રાપ્તિસ્થાન તરફ આવશે, આમ આવશે. બરાબર, એને હું કહી દઉં છું E2. E2ની વેલ્યુ આવશે તો એ બેટા એ જ √2k લેમ્બડા ડિવાઇડેડ બાય આર, એ જ આવશે ને. મૂલ્યમાં ક્યાં કે ફરક પડવાનો છે. આલ્ફા તો બેટા તમારો એ જ થયો ને, આલ્ફા તો પાઈ બાય 2 જ થવાનું. આપણું બેટા આ સૂત્રમાં આ સૂત્ર તો બેટા મૂળે જ કરી નાખવાનું. બરાબર કે ભાઈ, સેન્ટર પરનું વિદ્યુત ક્ષેત્ર 2k લેમ્બડા ડિવાઇડેડ બાય આર ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. અહીંયા આલ્ફાની કિંમત પાઈ બાય 2 જ છે ને બેટા, એટલે એ તો અહીં જ આવશે. રાઈટ છે. હવે નેટ ક્યાં આવશે આમ? તો આનું નેટ બેટા જોતો આકૃતિની મદદથી જો બેટા નેટ આમ કંઈક આવશે. બરાબર, આ થશે બેટા તમારો E નેટ. તો E નેટની વેલ્યુ કેટલી આવશે? જો ને બેટા આ બે વચ્ચે 90°નો ખૂણો છે ને, ધ્યાન આપજો બેટા. આ E1 અને E2 પરસ્પર લંબ છે. આ E1 અને E2 બંને પરસ્પર લંબ છે. યસ. તો E નેટની વેલ્યુ કેટલી આવશે? તો E નેટ ઇઝ ઇક્વલ ટુ √E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર. રાઈટ છે. હવે જો બેટા આ બંને એક જેવા જ છે ને, બરાબર, તો લખી શકાશે √2 ટાઈમ્સ E1 ઓર √2 ટાઈમ્સ E2. હવે આટલું ખબર પડે ને બેટા, એ તો એ હોય તો તેનું વર્ગમાં √2a. તો E આ બે સરખા જ છે, રાઈટ. તો √2 E1 અથવા √2 E2. તો √2 ઇન્ટુ E1 લખીએ તો k ઇન્ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય આર. ઇટ મીન્સ 2 ટાઈમ્સ k ઇન્ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય આર. આ થયું E નેટ. અને E નેટની દિશા બેટા તમને ખબર પડી ગઈ. બોલો, ખબર પડી? એટલે આવું બનાવી શકાય.
સમજાઈ ગયું? તો આપણે બેટા રિંગનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને ત્યાર પછી હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આનાથી આગળ જઈશું. ઓકે બેટા, ચાલો, થેન્ક યુ વેરી મચ.